स्वरूप परम गुरु, सहजात्म 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 स्वरूप परम गुरु। અહો પરમ કૃપાળુનાથ, સાચો મને મળ્યો સાથ. ગ્રહો હવે પ્રભુજી હાથ, લાગો એકતાનયે. સ્વસુખની સ્પૃહા ધરી અનેક યત્ન આદરી, દુઃખ દૂર થાય તેમ આચરે સુજાણજે. અનંત સૌખ્ય નામ દુઃખ ત્યાં રહી ન મિત્રતા, અનંત દુઃખ નામ સૌખ્ય પ્રેમ ત્યાં વિચિત્રતા. ઉઘાડ ન્યાય નેત્રને નિહાળ રે નિહાળ તું, નિવૃત્તિ શીઘ્ર મેં વધારી તે પ્રવૃત્તિ બાળતું. સત્શ્રુતને નમસ્કાર, અસીમ ઉપકારી આત્માને નમસ્કાર, તારક ત્રિપુટીને નમસ્કાર, મહાવિત્રોને નમસ્કાર, મહાવિત્રો સમાન મુરબ્બીઓ મુમુક્ષોને નમસ્કાર, પ્રત્યેક શુદ્ધાત્મ પદને નમસ્કાર. પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી, ક્રમાંક 960, આભ્યંતર પરિણામ અવલોકન હાથ નોંધ 3, અંક 6. પાંચમામાં મૂળ દ્રવ્ય અને એની શાશ્વતતા અને અશાશ્વતતાની વાત હતી. જીવ અને અજીવ મૂળ દ્રવ્ય છે અને પર્યાયમાં અશાશ્વત અને અનાદિનિત્ય પર્યાય, તે આપણે વિચાર કર્યો હતો. અને ત્યાર પછી જે હવે છે તે જુદી જ વાત છે. તે શું છે તે વિચારીએ કે સર્વજીવ સુખને ઈચ્છે છે, દુઃખ સર્વને અપ્રિય છે. સર્વજીવ સુખને ઈચ્છે છે, આપણા અનુભવની વાત છે, પણ આપણે જે સુખ કહીએ છીએ તે શાતા કહીએ છીએ. અહીંયા ભગવાન કહે છે તે સુખની વાત છે.
દુઃખ સર્વને અપ્રિય છે, દુઃખની કે સુખની મનની કલ્પના છે એ પણ ભગવાન કહે છે, કૃપાળુદેવ કહે છે કે સામાન્યપણે જે જીવે સુખ દુઃખ માન્યા છે તે જીવથી મિથ્યા દૃષ્ટિ જીવ સંસારી જીવની જે માન્યતા છે તે માન્યતાથી અહીં કહેવાયું છે. દુઃખથી મુક્ત થવા સર્વજીવ ઈચ્છે છે, પણ વાસ્તવિક તેનું સ્વરૂપ ન સમજાવવાથી તે દુઃખ મળતું નથી. એ પણ સાચી વાત છે. ઇતર દર્શન પણ એમ જ કહે છે કે દુઃખની આત્યંતિક નિવૃત્તિ એ જ આત્યંતિક ઉપાય જે કંઈ હોય તે જોઈએ છે, એટલે કે દુઃખ બિલકુલ જોઈતું નથી. જૈન દર્શન એમ કહે છે કે દુઃખ જોઈતું નથી એમ કહેવું એના કરતાં જે આત્માનું શૈયિક મોક્ષ સુખ છે એ વાનગી ચાખવા જેવી છે, એમાં રત થવા જેવું છે, એમાં રમી જવા જેવું છે. આટલો મોટો ફરક પડે છે. તો અહીંયા જે કહ્યું કે દુઃખથી મુક્ત થવા સર્વજીવ ઈચ્છે છે, તો પરમ પૂજ્ય બ્રહ્મચારીજી પ્રજ્ઞાબોધમાં કહે કે તે દુઃખનો આત્યંતિક અભાવ શ્રીતે તે ના સમજ્યાથી જીવ વર્તે વિપરીતે. એ સમજાયું જ નથી, સ્વરૂપ સમજાયું નથી, સુખ સમજાયું નથી, એટલે વિપરીત ઉપાય કરે છે. મોક્ષ માટેના ઉપાય કરતા નથી ને જો કરે છે તો એ વિપરીત કરે છે. તે દુઃખના આત્યંતિક અભાવનું નામ મોક્ષ કહીએ છીએ. તો દુઃખનો આત્યંતિક અભાવ એટલે સદાકાળ માટે, શાશ્વત કાળ માટે, નિત્ય માટે, અતિશય બહુ જ પ્રમાણમાં, પ્રચુર પ્રમાણમાં છેવટનું દુઃખનો અંશ ન રહે, દુઃખનું બીજ ન રહે, દુઃખનો કોઈ આરોવારો જ રહે નહીં, એટલે કે બધું જ પતી જાય એવું દુઃખનો આત્યંતિક અભાવ, અને તેનું નામ મોક્ષ કહીએ છીએ. કે પછી દુઃખ છે જ નહીં, દુઃખનું બીજ નથી, ભવનું બીજ નથી, સંસારનું બીજ નથી, એટલે કે દુઃખથી મુકાઈ ગયા, છૂટી ગયા, મૂક્યા વિના મુક્તિ નથી, છોડ્યા વિના છૂટકો નથી, એને અમે મોક્ષ કહીએ છીએ. કેમ કે મોહનો ક્ષય છે એટલે દુઃખનો ક્ષય તો એમાં આવી જ ગયો. સર્વ ક્લેશથી અને સર્વ દુઃખથી મુક્ત થવાનો ઉપાય એકમાત્ર આત્મજ્ઞાન છે, અને આત્મજ્ઞાન થાય તો કેવલ જ્ઞાન થાય અને તો મોક્ષ થાય. અત્યંત વિતરાગ થયા વિના આત્યંતિક મોક્ષ હોય નહીં. અત્યંત વિતરાગ શું? આવો શબ્દ તો કૃપાળદેવ જ યોજે. તો અત્યંત વિતરાગ એટલે બીજું કાંઈ નહીં, પૂર્ણ વિતરાગ. એટલે કે સંપૂર્ણ વિતરાગ કેવું એના કરતાં પૂર્ણ વિતરાગ કહીએ દઈએ કે પૂર્ણ વિતરાગ થયા વિના આત્યંતિક એટલે કે શાશ્વત સદાકાળનું, એટલે શાશ્વત કેવું જ ઠીક છે, એ મોક્ષ હોઈ શકે નહીં. આ બાજુ પૂર્ણ વિતરાગતા છે તો આ બાજુ શાશ્વત મોક્ષ હોય જ હોય. સમ્યક જ્ઞાન વિના વિતરાગ થઈ શકાય નહીં. હવે મોક્ષની વ્યાખ્યા આવે કે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર, એ ત્રણેયની એકતા તે મોક્ષ. તો અહીંયા પહેલું લીધું, જ્ઞાન લીધું કે સમ્યક જ્ઞાન વિના વિતરાગ થઈ શકાય નહીં. તો સમ્યક જ્ઞાન કોને કહીએ છીએ? તો કે 5મા જ પત્રમાં કૃપાળુદેવે 11-12 વર્ષની ઉંમરે બહુમાં બહુ 14 વર્ષ સુધીમાં એમણે જે વચન લખ્યા છે તેમાંનું એક વચન, 21મું વચન, 29મું વચન કે રાગાદિકથી વિરક્ત થવું એ જ સમ્યક જ્ઞાન. સાચું જ્ઞાન, સારું જ્ઞાન, સમ્યક જ્ઞાન, સુજ્ઞાન બધા શબ્દો છે, પરંતુ એની વ્યાખ્યા કેવી સુંદર ગઈ. એવડા ભગવાને લખ્યું કે રાગાદિથી વિરક્ત થવું, એટલે કે રાગાદિક ભાવ, રાગાદિક બુદ્ધિ, રાગાદિક અભિપ્રાય જે કાંઈ કહીએ તે રાગદ્વેષ, અને એનાથી વિરક્ત થવું, રંગાઈ જવું નહીં, એમાં ઉપયોગ રંજિત કરવો નહીં. એટલે કે વિરક્ત ભાવ છે, વૈરાગ્ય ભાવ છે, અહીંયા તો રંજાયમાન નથી, તે ઉપયોગ એમાં જતો નથી, એનું નામ સમ્યક જ્ઞાન. રાગદ્વેષ રહિતપણે જે કંઈ છે તે વિરક્ત થવું તે જ જ્ઞાન, અને તે જ સમ્યક જ્ઞાન છે. બીજી રીતે સમ્યક જ્ઞાનની વ્યાખ્યા શું હોય? તો રત્નકરણ શ્રાવકાચારમાં સમંત ભદ્રાચાર્યજી ધુરંધર આચાર્ય મહારાજ થઈ ગયા, એમણે જે મૂકી છે તે કે અન્યૂનમ એ ન્યૂન પણ નથી, પછી અનતિરિક્ત એ અતિરિક્ત પણ નથી, એટલે કે અતિશયોક્તિવાળું પણ નથી, યથાતથ્યમ એટલે કે યથાતથ્ય છે, જેમ છે તેમ સાચું છે, અને વિનાચ વિપરીતાત એટલે વિપરીત પણ નથી, ઓછું નથી, અધિક નથી, વિપરીત નથી, અને જેમ છે તેમ છે, એટલે કે યથાર્થ્ય છે, યથાર્થ છે. નિસંદેહમ વેદ યદ આહુહુ અને શંકા રહિતપણે છે, નિર્વિવાદપણે છે, અવિતથપણે છે, એમ કહેવાય છે. આહુહુ એટલે કહેવાય છે તત્ સમ્યક જ્ઞાનમ આગમિનઃ, એટલે કે આ પ્રમાણે આગમમાં સમ્યક જ્ઞાન કહેવામાં આવ્યું છે. આપણે જે સમ્યક જ્ઞાનની વ્યાખ્યા કરીએ છીએ તે પૂર્વે કરી ગયા છે કે સંશય દોષ ન હોવો જોઈએ, વિપર્યય દોષ ન હોવો જોઈએ, અનધ્યવસાય દોષ ન હોવો જોઈએ. ઘણીવાર વિચારણા કરી હશે, ફરીથી એકવાર બહુ જ ટૂંકમાં, કે આ વૃક્ષનું ઠૂઠું છે, ઝાડ છે, કે કોઈ માણસ ઊભું છે, તો અંધારામાં રાત્રે ગમે તેટલી ખબર હોય તો પણ તેમ જ ભ્રાંતિ રહે છે, એ સંશય દોષ છે.
પછી વિપર્યય દોષ કે જે હોય એનાથી ઊંધું જ દેખાય, ખબર હોય ખબર ન હોય તો પણ દોરડામાં સાપ હોય નહીં, પણ દોરડામાં સાપની જ ભ્રાંતિ થાય છે, તો એ પણ ત્યાં દોષ કીધેલો છે. અને અનધ્યવસાય દોષ પણ કીધો છે કે બધા વિકલ્પો જ રહ્યા કરે છે, અનિશ્ચિતતા જ રહ્યા કરે છે, કોઈ નિશ્ચય નિર્ધાર થઈ શકતો જ નથી. આમ કરું કે તેમ કરું, આમ હોય કે તેમ હોય, આમ હશે કે તેમ હશે, આત્મા આ જ હશે કે કેમ, એ છેવટનો વિકલ્પ કે શંકા કહી છે. તો આ બધા દોષ કીધેલા છે. આ દોષ રહિતનું જ્ઞાન છે તે સમ્યક જ્ઞાન છે. એટલે કે સંશય વિપર્યય અને અનધ્યવસાય દોષ રહિતનું જ્ઞાન તે સમ્યક જ્ઞાન. રાગાદિકથી વિરક્ત થવું એ જ સમ્યક જ્ઞાન. ત્યાં તો કૃપાદેવે જ મૂક્યો છે એટલે આપણને વધારે સમજાય છે. અને જે સમંત ભદ્રાચાર્યજીએ કીધું કે જે વસ્તુના સ્વરૂપમાં ન્યૂનતા નથી, અધિકતા નથી, વિપરીતતા નથી અને સંદેહ રહિતતા છે અને જેમ છે તેમ જાણે છે, તેને ગણધર ભગવંતો સમ્યક જ્ઞાન કહે છે. અહીંયા સમ્યક જ્ઞાનની વ્યાખ્યા આપણે આટલી જ કરીએ છીએ. એના પ્રકાર પણ પડે છે. એની વિગતમાં જઈએ તો માત્ર શબ્દથી જઈએ છીએ કે કેટલુંક સમ્યક જ્ઞાન છે તે ભાવશ્રુત રૂપ કહેવાય છે. તીર્થંકર દેવ દેશના દે છે, કેવલી ભગવંત કંઈ બોધ આપે છે, સદગુરુ ભગવંત કંઈ આપે છે, તો એ વખતે એમના માટે એ ભાવશ્રુત છે, દ્રવ્યશ્રુત નથી, પણ એ ભાવશ્રુત છે. એ ઉપયોગમાં આવીને એ પ્રમાણે ઉપયોગપૂર્વક સમજાવે છે, બોલે છે, કહે છે, દેશના આપે છે, એટલે ત્યાં એ ભાવશ્રુત થયું. બાકી જે કહેવામાં આવે છે એનું નામ દ્રવ્યશ્રુત છે. જે વચનામૃતજી છે, જે શાસ્ત્રની વાત છે, જે સિદ્ધાંતની વાત છે, એ બધું દ્રવ્યશ્રુત છે. અને જેના દ્વારા ઉપયોગપૂર્વક સમજાવવામાં કહેવામાં આવે છે અથવા તો વધવામાં આવે છે તે બધું જ ભાવશ્રુત છે. પછી બીજું યથાભૂત, એટલે કે એ બધું જ્ઞાન સમ્યક જ્ઞાન છે. પછી યથાભૂત કે જેમ છે તેમ કહે છે, કાળાને કાળું કહે છે, લાલને લાલ કહે છે, ગુલાબીને ગુલાબી કહે છે. વસ્તુ જેવી છે તેવી કહે છે, વસ્તુ જેમ છે તેમ કહે છે. એમાં કોઈ રાગ દ્વેષના અંશ નથી, રાગ દ્વેષ રહિતપણે કહે છે અને જેમ છે તેમ કહેવામાં આવે છે. એટલે સમદર્શિતા છે અને ત્યાં દશાની રીતે સમદર્શિતા, જ્ઞાનની રીતે એ સમ્યક જ્ઞાન છે. અને ત્યાર પછીનું છે તે કેવલ જ્ઞાનવત. કેવલ જ્ઞાનમાં તો જેમ છે તેમ જ જણાય, અંશ માત્રનો ફેરફાર આવે જ નહીં. એટલે કે જેમ છે તેમ એની મેળે જ જણાઈ જતું હોય છે, તે પણ સમ્યક જ્ઞાન છે. તો આગળ જઈએ છીએ. નવપતજીની પૂજામાં કહીએ તેમ કે સકળ ક્રિયાનું મૂળ જે શ્રદ્ધા અને દેહનું મૂળ જે કહીએ રે, સકલ ક્રિયા એટલે સમ્યક ચારિત્ર આચરણ, અને તેનું મૂળ શું તો કે શ્રદ્ધા હોય, સમ્યક દર્શન હોય તે છે. સમ્યક દર્શન થવાનું મૂળ કારણ શું છે તો કે સમ્યક જ્ઞાન છે. એટલે સકળ ક્રિયાનું મૂળ જે શ્રદ્ધા, દેહનું મૂળ જે કહીએ રે, દેહ જ્ઞાન નિત નિતવંદી જે, તે વીણ કહો કેમ રહીએ રે ભવિકા, સિદ્ધ ચક્ર પદ વંદો રે. એટલે તે ચારિત્રનું મૂળ દર્શન કીધું, દર્શનના મૂળમાં જ્ઞાન કહ્યું, અને તે જ્ઞાન પદની આપણે અહીંયા વાત કરીએ છીએ. પરમ કૃપાળુ દેવે પણ અહીંયા પેલું જ્ઞાન લીધું છે, પછી દર્શન, પછી ચારિત્ર. ત્યાર પછીનું વચન છે સમ્યક દર્શન વિના જ્ઞાન અસમ્યક કહેવાય છે. માનો કે સમ્યક દર્શન નથી તો ન ચાલે, તો કે સમ્યક દર્શન વિના બધું જ અસમ્યક કહેવાય છે. એટલે કે મિથ્યા જ્ઞાન કહેવાય છે, કુજ્ઞાન કહેવાય છે, અજ્ઞાન કહેવાય છે. એમ લખ્યું નથી, પણ આપણી ભાષામાં સમજવા માટે અજ્ઞાન કહીએ તો એ ખોટું નથી. 839માં પત્રમાં અનંતકાળથી જે જ્ઞાન ભવહેતુરૂપ થતું હતું તેને સમય માત્રમાં જાત્યંતર કરી ભવ નિવૃત્તિરૂપ કર્યું, તે કલ્યાણમૂર્તિ સમ્યક દર્શનને નમસ્કાર કહ્યા છે. તો એક શું કહ્યું કે અનંતકાળથી જે જ્ઞાન ભવહેતુરૂપ થતું હતું, ભવના કારણરૂપ, સંસારના કારણરૂપ થતું હતું. શું કામ તો કે મિથ્યા દર્શન હતું, સમ્યક્ત્વ નહોતું, પણ સમય માત્રમાં જાત્યંતર કર્યું. એટલે કે તરત જ જ્ઞાતિ જાતિ પાંતિ બદલાઈ ગઈ, મિથ્યાત્વમાંથી સમ્યક્ત્વ થઈ ગયું. તો કોણે કર્યું જેથી કરીને આ અજ્ઞાન જ્ઞાન થઈ ગયું? તો કે સમ્યક દર્શને કર્યું. એટલે કલ્યાણમૂર્તિ સમ્યક દર્શન કીધું અને તેને ભગવાને નમસ્કાર કર્યા છે. ટૂંકમાં સમ્યક દર્શનનો મહિમા તો આપણે જાણીએ છીએ કે તે નથી તો કાંઈ નથી, તે છે તો બધું છે, તે છે તો આગળ જવાશે, આત્મજ્ઞાન હશે, સમકિત હશે તો કેવલ જ્ઞાન થશે, તો મોક્ષે જવાશે. એટલે સર્વ ક્લેશ સર્વ દુઃખથી મુક્ત થવાનો ઉપાય એકમાત્ર સમ્યક દર્શન, એકમાત્ર આત્મજ્ઞાન છે. આ જ સંબંધ ભદ્રાચાર્યજી ત્યાં સુધી કહે છે કે 3 કાળમાં અને 3 લોકમાં સમ્યક્ત્વ જેવું કોઈ શ્રેય નથી અને મિથ્યાત્વ જેવું કોઈ પ્રેય નથી. એક બાજુ ભૌતિકતા અને બીજી બાજુ આધ્યાત્મિકતા. આગળ જઈએ કે વસ્તુની જે સ્વભાવે સ્થિતિ છે તે સ્વભાવે તે વસ્તુની સ્થિતિ સમજાવી તેને સમ્યક જ્ઞાન કહીએ છીએ. વસ્તુનું જે સ્વરૂપ છે અને જે સ્વભાવમાં એ સ્થિતિ કરે છે તે જ સ્વભાવે તે સ્થિતિ સમજાવી, વસ્તુની સ્થિતિ આપણને સમજાવવી, એટલે કે સમજવી, આપણે સમજી શકીએ તો તેને સમ્યક જ્ઞાન કહેવામાં આવે છે, કહીએ છીએ.
કૃપાદેવ કહે છે કે જો તમે વસ્તુનો સ્વભાવ સમજો અને વસ્તુના સ્વભાવની જે સ્થિતિ છે, જે પરિસ્થિતિ છે, જે સ્ટેજ છે, જે દશા છે, જે અવસ્થા છે, અને તે જ સ્વભાવે એટલે કે તે જ રીતે, તે જ રૂપે, તે જ ફોર્મમાં, તેમજ તે વસ્તુની સ્થિતિ સમજો તો અમે તેને સમ્યક જ્ઞાન કહીએ છીએ. આપણે થોડુંક આડું કરી નાખીએ છીએ, ટ્વિસ્ટ કરી નાખીએ છીએ, મીઠું મરચું ભભરાવીએ છીએ, અથવા તો ગેરસમજ, અણસમજ થાય છે. આટલો જ વાંક છે, બીજો કંઈ આપણો ખાસ વાંધો વાંક લાગતો નથી. એ જ હાથનોંધમાં પરમ કૃપાદેવ પાનું બદલાય છે અને આગળ પ્રકાશે છે કે સમ્યક દર્શન જ્ઞાનથી પ્રતીત થયેલા આત્મભાવે વર્તવું તે ચારિત્ર છે. સમ્યક દર્શનની વાત આવી, સમ્યક જ્ઞાનની વાત આવી ગઈ. હવે તો કે એ પ્રમાણે બંને સાથે જ છે અને ત્રીજું ચારિત્ર પણ જુદું નથી. આ કંઈ એક વસ્તુથી જુદી વસ્તુ નથી. એક વસ્તુમાં ત્રણેય અભેદ પરિણામથી રહેલી છે. એક રૂપિયામાં આઠાના, ચારાના, એકાના, બેઆના પૈસા, 100 પૈસા, 64 પૈસા બધું રહેલું જ છે. પાઈ વગેરે બધું રહેલું જ છે. એવી રીતે કહે છે કે એક આત્મા, અને એ જ્યારે સમ્યક દર્શન કે સમ્યક જ્ઞાન કે સમ્યક ચારિત્ર છે ત્યારે એને ત્રણેય વસ્તુ છે. એને સમ્યક દર્શન થાય છે ત્યારે એનામાં ત્રણેય વસ્તુ છે અને એ ત્રણેય અભેદ પરિણામથી રે જ્યારે વર્તે તે આત્મારૂપ મૂળ માર્ગ સાંભળો જીનનો રહે. એટલે આ ત્રણેય વસ્તુ ભેગી છે એમ ચોખ્ખું કીધું. કોઈ પણ હાથમાં એક વસ્તુ રાખી હોય, બધા એંગલથી દેખાતી જ હોય, આપણને ચક્ષુથી, ડિસ્ટન્સથી જેટલી મર્યાદામાં દેખાય તેટલું. ઊંધું હોય તો નથી દેખાતું, પણ જેવું ઊંધું કરીએ એટલે એની ઊંધી સાઈડ છે તે બરાબર દેખાય છે. એની પછીની સાઈડ છે ગોળ હોય તો, ચોરસ હોય તો એ પણ પછી ગોળ ગોળ ફેરવીએ, ચોરસ આખું ફેરવીએ તો બધું દેખાય છે, જોઈ શકાય છે. બીજા એંગલથી બીજાને દેખાય, એક એંગલથી આપણને દેખાય, પણ વસ્તુનું સ્વરૂપ જેમ છે તેમ બધી રીતે જોઈએ છીએ, જાણી શકીએ છીએ અને એ પ્રમાણે આચરી શકીએ છીએ. કોઈ પણ વસ્તુનો ઉપયોગ કરવામાં પણ આ ઉપયોગ તો આપણે કરીએ જ છીએ. એ જ વાત અહીંયા છે કે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન છે તો એનાથી ઉત્પન્ન થયેલો એવો આત્મભાવ, અને ત્યારે જીવને સ્વરૂપાચરણ ચારિત્ર તો ત્યાં પણ છે. એટલે કે સમ્યક ચારિત્ર ત્યાં પણ કીધેલું છે. ત્રણેય વસ્તુ અભેદ જ છે. તે ત્રણેયની એકતાથી મોક્ષ થાય. અભેદ છે એટલે ભિન્ન નથી, એટલે કે એક છે, એકતા છે, જુદાઈ નથી. તો ત્રણેયની એકતાથી મોક્ષ થાય. તો વાચક ઉમા સ્વામીજી મોક્ષશાસ્ત્રમાં 10 અધ્યાયમાં પહેલું જ સૂત્ર પ્રકાશે છે, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર એ ત્રણેયની એકતા તે મોક્ષ માર્ગ છે. મોક્ષના માર્ગો નથી કીધા, કેમ કે એક હોય 3 કાળમાં પરમારથનો પંથ. પંથ એક જ છે, માર્ગ એક જ છે. મોક્ષના માર્ગ 2 નથી, માટે ત્યાં બહુવચન વાપર્યું નથી. 3 વસ્તુ થઈ, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર. તેમ છતાં સંસ્કૃત ભાષામાં દ્વિવચનનો પ્રયોગ પણ થાય છે. એક વચન સિંગ્યુલર, પછી દ્વિવચન અને પછી પ્લુરલ એટલે બહુવચન આવે. તો અહીંયા 3 વસ્તુ હોવા છતાં પણ ત્યાં દ્વિવચન બહુવચન કાંઈ આવતું નથી. એ જ સૂચવે છે કે 3 કાળમાં એક જ મોક્ષનો માર્ગ છે. જીવ સ્વાભાવિક છે, પરમાણુ સ્વાભાવિક છે. હવે આખું તત્વાર્થ સૂત્રની જેમ ભગવાન સારાંશ રૂપે કહી દેતા હોય, કન્ક્લુઝન હોય, એવી રીતે કહે છે કે જીવ સ્વાભાવિક છે એટલે જીવ અનુત્પન્ન છે. આત્મા કોઈ દિવસ કોઈ સંયોગથી ઉત્પન્ન થાય છે તેમ માનવું મોટી ભ્રાંતિ છે, ભૂલ છે. આપણે તો શીખી ગયા છીએ આત્મા અજર અમર અવિનાશી, એવી જ રીતે અનુત્પન્ન છે. તે કોઈ એક દિવસ, અબજો વર્ષ પહેલાં, કરોડો વર્ષ પહેલાં ક્યારેય પણ એક સમયે ઉત્પન્ન થયો છે એમ નથી, એ છે જ. અને કોઈ પણ બેના સંયોગથી, માતા પિતાના સંયોગથી આત્મા ઉત્પન્ન થાય જ છે એમ પણ નથી. એટલે કે આત્મા અનુત્પન્ન છે અને આત્મા સ્વાભાવિક છે, જીવ સ્વાભાવિક છે. એનો પરિણામિક ભાવ છે વગેરે વગેરે, ભવ્યત્વ અભવ્યત્યના સ્વભાવ છે, એ બધી વિગતમાં પછી જઈએ છીએ, પરંતુ અત્યારે જીવ સ્વાભાવિક છે એટલે કે અનુત્પન્ન છે. પરમાણુ સ્વાભાવિક છે. એટલે 6 દ્રવ્યની વાત લઈ લીધી છે, એમાં જીવ દ્રવ્ય લીધું, તરત જ નાનામાં નાનું પરમાણુ પણ લઈ લીધું. એ પણ સ્વાભાવિક છે. કેટલાક પરમાણુ તો સ્વાભાવિક નહીં, બધા જ પરમાણુ સ્વાભાવિક જ હોય છે. એટલે કે એ સ્વભાવ દશાને જ ભજે છે, માટે જ એને પરમાણુ કે પરમાણુ કહીએ છીએ. ત્યાં સુધી એને બીજી કોઈ અશુદ્ધિ નથી, વિભાવ નથી. એ વિચારવા જેવું છે. અને જ્યારે ભેગું થાય છે અનંત પરમાણુ કે થોડાક પરમાણુ, એટલે તરત જ સ્કંધ, દેશ, પ્રદેશ વગેરે બને છે. નાનામાં નાનો એક પ્રદેશ છે એ પણ બને છે. તો એ પરમાણુથી બને છે પ્રદેશ એમ કહેવું, પણ પ્રદેશથી છૂટો પડેલો પરમાણુ તે શુદ્ધ છે, સ્વાભાવિક છે એમ કહેવું વધારે યોગ્ય છે. અને પછી તો કે ભેગું થઈ જાય છે, છૂટું થાય છે, ભેગું થાય છે. છૂટું હોય છે ત્યારે પરમાણુ છે એક જ દ્રવ્ય છે, દ્રવ્યનો એક જ અંશ છે, એટલે એક હોવાથી હંમેશા શુદ્ધ જ હોય અને સ્વાભાવિક હોય, સ્વભાવને જ વરેલું હોય, એને વિભાવ હોતો નથી. પરંતુ ભેગું થાય છે, સંઘટીઓ થાય છે એટલે બગડે 2, એટલે 1થી વધારે થાય છે. એટલે કે જ્યાં સ્કંધ મળે છે, પરમાણુ થાય છે, પરમાણુમાંથી મળીને સ્કંધ થાય છે, દેશ પ્રદેશ થાય છે અને બાજી બગડી જાય છે. તો જીવ સ્વાભાવિક, પરમાણુ સ્વાભાવિક.
આપણે પૂતગલમાં આવે છે કે વિશ્રસા પરિણામી પણ હોય છે અને પ્રયોગ પરિણામી પણ હોય છે. વિશ્રસા એટલે બિલકુલ નેચરલ, સ્વાભાવિક જે હોય છે તે વસ્તુ સ્થિતિ એમ જ છે અને એ સ્વાભાવિક છે. અને પ્રયોગ એટલે કે જે પ્રયત્નથી, એફર્ટ્સથી કરવામાં આવે છે, મૂકવામાં આવે છે, બનાવવામાં આવે છે, તે બધા છે. અહીંયા જે વાત થઈ તે પરમાણુ સ્વાભાવિક છે. આગળ જઈએ. જીવ અનંત છે, પરમાણુ અનંત છે. જીવને પરમાણુની જ પાછી વાત છે. જીવ કેટલા આ દુનિયામાં, આ જગતમાં, 14 રાજલોકમાં અનંતા જીવ છે. સિદ્ધ ભગવાન પણ અનંતનો અનંતમો ભાગ મોક્ષે ગયેલો છે. પણ બધી રીતે જુઓ તો જવાબ તો અનંત જ આવે. ભવ્ય, અભવ્ય બધા અનંત જ છે. પછી પરમાણુ અનંત છે. પરમાણુ તો અનંત હોય જ, સમજી શકાય એવું છે. પણ જીવ જો અનંત હોય તો પરમાણુ તો આટલી જ જગ્યા રોકે, એ પણ અનંત છે. એટલે કે કોઈ દિવસ સંખ્યામાં આવી શકે તેવું નથી. જીવ અને પૂતગલનો સંયોગ અનાદિ છે. જીવ પૂતગલની બાજી છે તે કોઈ એક દિવસ શરૂ થઈ, કોઈ એક વર્ષે શરૂ થઈ, કોઈ એક સેકન્ડ સમયે શરૂ થઈ એમ નથી. જીવ અને પૂતગલ, દેહ અને આત્માનો સંયોગ અનાદિકાળથી જ છે. કોઈ એક વખત એકલો આત્મા હતો એમ બને નહીં. એકલો આત્મા હોય તો એ શુદ્ધાત્મા હોય, સિદ્ધાત્મા હોય, મુક્તાત્મા હોય. પરંતુ આત્માને દેહનો એટલે કે ઘરનો, ખોડિયાનો સંયોગ છે ને છે. ગમે તે ગતિ હોય, ગમે તે યોનિ હોય, અને તે સંબંધ અનાદિથી છે. એની કોઈ આદિ નથી કે આ એક સમયે શરૂ થયો. જ્યાં સુધી જીવને પૂતગલ સંબંધ છે ત્યાં સુધી સકર્મ જીવ કહેવાય. હવે આ જીવ અને પૂતગલનો સંબંધ છે, 1-2 દિવસ પહેલાં જ વ્યાખ્યા કહી દીધી છે કૃપાળદેવે કર્મગ્રંથની આધારે, કે એ સંબંધ એટલે ખરા અર્થમાં સંબંધ છે. એ જેવો તેવો માની લીધેલો કલ્પિત સંબંધ નથી. એટલે કે ખરેખરો સંબંધ છે. એ જીવને પૂતગલનો સંબંધ છે અને જ્યાં સુધી છે ત્યાં સુધી એ કર્મ જીવને લાગે છે. એટલે કે જીવ સકર્મક કહેવાય છે, કર્મ સહિત કહેવાય છે, કશાય સહિત કહેવાય છે, એટલે તે સહિત કહેવાય છે. અહીંયા સકર્મ જ રાખીએ છીએ કે જ્યાં સુધી જીવને પૂતગલનો સંબંધ છે ત્યાં સુધી એને કર્મ લાગે છે. અને દેહધારી હોય તો એને કેટલાક કર્મ સહિત જ કહેવાય છે. કેવલીને પણ આપણે કહીએ છીએ કે હજુ ઘાતીનો ક્ષય કર્યો, અઘાતી તો બાકી જ છે. ભાવકર્મનો કરતા જીવ છે. આ ભાવકર્મ, દ્રવ્યકર્મ અને નો કર્મ. જીવ જ્યારે કાંઈ પણ શુભાશુભ ભાવ કરે છે તે ભાવકર્મ કહીએ છીએ. શુભાશુભ ભાવને આપણે ભાવથી થતા કર્મ એટલે ભાવકર્મ કહીએ છીએ. પછી દ્રવ્યકર્મ શું? તો કે એ ભાવકર્મને લીધે જે કંઈ જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, આયુષ્ય વગેરે કર્મ બંધાય છે તેનું નામ આપણે દ્રવ્યકર્મ કહીએ છીએ. સ્થૂળ દૃષ્ટિએ સોર્ટ આઉટ થઈ શકે, પૃથક્કરણ થઈ શકે, કયા ખાતામાં ખતવણી થઈ એ કહી શકાય, એનું નામ દ્રવ્યકર્મ છે. એટલે કર્મ અનંત પ્રકારના, મુખ્ય 8. અને ભાવકર્મ છે એ જેવા શુભાશુભ ભાવ કરે છે એ પણ અનંત પ્રકારના છે, તે ભાવકર્મ કહીએ છીએ. નો કર્મ શું? તો કે કર્મ નહીં તે નહીં, પણ અલ્પ કર્મ અથવા તો આ કર્મના પરિણામે જે કાંઈ શુભાશુભ ભાવકર્મને લીધે દ્રવ્યકર્મ બંધાયા, દ્રવ્યકર્મને લીધે એને જે તે ગતિમાં જે તે દેહ કે શરીર ધારણ કરવા પડે, એનું નામ નો કર્મ છે. નો કર્મ એટલે દેહ ધારણ કરવું કે શરીર ધારણ કરવું. પછી એમાં ઇન્દ્રિયો વગેરે તો આવી જ જાય છે. તો આ દ્રવ્યકર્મ, ભાવકર્મ અને નો કર્મ. અહીંયા કૃપાળદેવ લખે છે કે ભાવકર્મનો કરતા જીવ છે. કારણ કે તરત જ વાત આવે કે કોણે કર્મ કર્યા, કર્મ સામેથી બંધાઈને આવ્યા? તો કૃપાળદેવ કે ના, એ જીવે બાંધ્યા, જીવે એવા ભાવ કર્યા, ભાવકર્મ કર્યા, એટલા માટે એ આવીને વળગે છે. ભાવકર્મનું બીજું નામ વિભાવ કહેવાય છે. આ ભાવકર્મ એ જ વિભાવ. આપણે કહીએ છીએ વિભાવ પરભાવમાં જવું નહીં, વિભાવથી મુકાવવું, સ્વભાવમાં રહેવું, એ જીન પ્રવચનની મુખ્ય આજ્ઞા. તો અહીંયા પણ એમ જ કહે છે કે જે કાંઈ છે તે આ વિભાવની જ બાજી છે, પૂતગલની જ બાજી છે. વિભાવ છોડી દે તો કેટલી વાર લાગે, એટલે વિભાવમાંથી નીકળી જવાનું છે. તે ભાવકર્મનું બીજું નામ વિભાવ કહેવાય છે. વિભાવ એટલે આપણે ઘણીવાર વિરુદ્ધ ભાવ કહીએ છીએ, એમ નથી. વિભાવ એટલે વિશેષ ભાવ છે. એટલે કે આત્માનો સ્વભાવ તો એના બેઝમાં, આધારમાં હોય જ છે. એ સ્વભાવ હોય તો જ વિભાવ કરી શકે છે. સ્વભાવના આધારે જ વિભાવ થાય છે, એ પણ એક ખૂબી છે. અને છતાં એ વિભાવ કર્યા કરે છે, પણ વિભાવ કરવાના નથી. જો વિભાવમાં ન જાય તો સ્વભાવ તો એની પાસે છે જ, અને તો એ સ્વરૂપમાં સ્થિતિ કરી જાય છે. ભાવકર્મના હેતુથી જીવ પૂતગલ રહે છે. હેતુથી એટલે કારણથી. ભાવકર્મને લીધે, ભાવકર્મના કારણે જીવ પૂતગલ ગ્રહણ કરે છે. એટલે કે કાર્મણ વર્ગણા ગ્રહણ કરે છે. એટલે કે ભાવકર્મ કાંઈ પૂતગલને થતા નથી. એટલે કે દેહને, શરીરને, કાર્મણ વર્ગણાને થતા નથી. ભાવકર્મ કોને લાગે છે, કોણ કરે છે? તો કે ચેતનથી જ થાય છે, આત્માને જ થાય છે. આત્મા એવા શુભાશુભ ભાવ કરે છે તો જ એ કર્મ આવીને વળગે છે. જ્ઞાની પુરુષ નથી કરતા તો એમને એ બધા કર્મ એવી રીતે આવતા નથી. અને એ બધી વાત આપણે કોઈક વાર વિચારી ગયા છીએ કે સામે ભીંત ઉપર
સૂકી રેતી હોય એનો દડો ફેંકો અને તરત જ નહીં જેવું ખરીને પાછું આવી જાય, કંઈ એની સાથે ચોંટતું નથી, રજ વગેરે આવતી નથી, અથવા બિલકુલ નહીં જેવું આવે છે. અને જ્યારે ઘી તેલની ચિકાસવાળો હોય દડો એવો કરીને મૂક્યો હોય તો સામી દિવાલમાં કેટલી સ્નિગ્ધતા ચિકાસ હોય, મેલ લઈને આવે ત્યાં પણ બગાડે, પોતાની સાથે પણ કેટલીક ચિકાસ લેતું આવે. તો એ જે બધો ભાવ છે એ જ અહીંયા છે જ્ઞાની અજ્ઞાનીનો ફેર, કે અજ્ઞાનીને એ સૂકી રેતીના ગોળાની જેમ અથવા દડાની જેમ કોઈ કર્મ લાગતા નથી, અથવા બિલકુલ નહીં જેવા તરત ખરી જાય એવા, અથવા તો રસબંધ વિનાના એવા કર્મ લાગે છે. જ્યારે અજ્ઞાનીને ભરપૂર લાગે છે, સ્નિગ્ધ પદાર્થ, સ્નેહ, રાગ, ચિકાસવાળા લાગે છે. આટલો જ ફરક અહીંયા છે. અને એ જ કેવું છે કે ભાવકર્મના હેતુથી જીવ પૂતગલ ગ્રહે છે. એટલે કે ભાવકર્મ પૂતગલના હોતા નથી, પૂતગલને થતા નથી, કારમણ વર્ગણાને કંઈ એવા ભાવ થતા નથી, એટલે એ ભાવકર્મ કરતા નથી. એનામાં ખેંચાઈ આવવાની શક્તિ છે, મંજૂર છે, આપણે માન્ય કરીએ છીએ, પરંતુ એ કંઈ પોતે એવા ભાવ કરી શકતો નથી. એ તો ચેતન એવા ભાવ કરે છે તો જ કર્મને નોતરા આપ્યા છે, તો કારમણ વર્ગણા આવીને બંધાય છે. તેથી તેજસ આદિ શરીર અને ઔદારિક આદિ શરીરનો યોગ થાય છે. આ પ્રમાણે બનતા આવી ઘટના થતાં આ ફેનોમેનનથી તેજસ શરીર એટલે કે અગ્નિ જે કાંઈ જમ્યા હોય તે પચાવવાનું કામ, અથવા તો કોઈ વ્યક્તિની દીપ્તિ, કાંતિ, આભા, ઓરા કહીએ છીએ તે, અથવા પસીનો થાય છે તે, અથવા એનામાં ચેતના છે, ઘી મૂકીને તરત જ ઓગળી જાય છે, તો પરીક્ષા થઈ જાય છે કે આમાં ચેતન છે કે કેમ. એવી જ રીતે આ બધી બોલબાલા તેજસ શરીરની છે. આ તેજસ શરીર પણ આ રીતે જ થાય છે. આ જીવકર્મના બોલાવ્યા આવે છે, ભાવ કરે છે માટે આવે છે, અને ઉદારિક આદિ શરીરનો યોગ થાય છે, એટલે કે દેહ ધારણ કરવાનું થાય છે. સીધી સાદી ભાષામાં કારમણ વર્ગણા એટલે કારમણ દેહ કહીએ છીએ, શરીર કહીએ છીએ. પછી તેજસ આદિ શરીર એટલે એમાં આવી ગયું, અને ઉદારિક આદિ શરીર કોઈને વૈક્રિય ધારણ કરવાનું હોય છે તો એ પ્રમાણે કરે છે, કોઈને આહારક કરવાનું હોય છે લબ્ધિ ધારીને તો એ પ્રમાણે થાય છે. મૂળમાં શું આવ્યું તો કે ભાવ કર્મ, એનું જ બીજું નામ વિભાવ, અને એનાથી જ જીવ પૂતગલ ગ્રહણ કરે છે. અને ભાવ કર્મ પૂતગલને થતા નથી. ફરી ફરી કહું કે ચેતનથી જ થાય છે. ભાવ કર્મથી વિમુખ થાય તો નિજ ભાવ પરિણામી થાય. એટલે હવે ભાવ કર્મથી વિમુખ થવાની વાત આવી કે આ વિભાવ છે, ભાવકર્મ છે, એનાથી વિમુખ, પરામુખ, એનાથી પીઠ દઈ દે, એને વાંસો દઈ દે, એનાથી ભાગી જાય, તો પછી એ ક્યાં આવે તો કે સ્વભાવ તો છે જ, એટલે નિજ ભાવ પરિણામી થાય. સ્વસ્વભાવમાં લક્ષ્ય કરે, ધ્યાન કરે, સ્થિતિ કરે. એટલે જો ભાવ કર્મથી વિમુખ થાય એટલે કે વિભાવમાં ન જાય, વિભાવને ધક્કો મારી દે, વિભાવ સામું ન જુએ, વિભાવને બોલાવે જ નહીં, કરે જ નહીં, તો ત્યાં ને ત્યાં એ જે સ્વભાવ છે તેમાં સ્થિતિ કરે ને સહજ સ્વરૂપે જીવની સ્થિતિ થવી, તેને શ્રી વિતરાગ મોક્ષ કહે છે. કેટલી સચોટ, સુંદર, ટૂંકી ટચ વ્યાખ્યા છે. સમ્યક દર્શન વિના વાસ્તવિકપણે જીવ ભાવ કર્મથી વિમુખ ન થઈ શકે. તરત જ આપણને પ્રશ્ન થાય કે તો આપણે બધા કેમ એવું કરતા નથી, અથવા બધા જીવો એમ કેમ નથી કરતા. જે વાંચે છે, સમજે છે એ તો કરે. તો કૃપાળદેવે લખી દીધું કે સમ્યક દર્શન વિના વાસ્તવિકપણે જીવ ભાવ કર્મથી વિમુખ ન થઈ શકે. એટલે અનિવાર્ય શરત આવી, પ્રી કન્ડિશન આવી કે સમકિત હોય તો જ એ પ્રમાણે થઈ શકે. એટલે કે સ્વભાવનું ભાન, આત્મ અનુભવ, સમ્યક દર્શન, નિશ્ચય સમ્યક દર્શન, અનુભવપૂર્વકનું સમ્યક દર્શન, બધું એકનું એક, વન એન્ડ ધ સેમ થિંગ. અને એ જો હોય તો એ ભાવ કર્મથી વિમુખ થાય, નહીં તો વિમુખ થઈ શકતો નથી. માટે અગત્ય કોની આવી તો કે સમ્યક દર્શનની. સમ્યક દર્શન થવાનો મુખ્ય હેતુ કે કારણ શું હોઈ શકે તો કૃપાદેવે લખી દીધું કે સમ્યક દર્શન થવાનો મુખ્ય હેતુ જીન વચનથી તત્વાર્થ પ્રતીતિ થવી તે છે. એટલે કે મોક્ષશાસ્ત્રમાં વાચક ઉમા સ્વામીજી કહે કે પહેલું સૂત્ર મૂક્યું સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ, બીજું સૂત્ર લખી દીધું તત્વાર્થ શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ. તત્વ અને અર્થની યથાર્થ શ્રદ્ધાને સમ્યક દર્શન કહેવામાં આવે છે. ત્યાં તત્વ અને અર્થની શ્રદ્ધા એટલે શું, જે અહીંયા કહ્યું કે તત્વાર્થ પ્રતીતિ કહ્યું, અહીંયા પ્રતીતિ શબ્દ કૃપાળદેવે મૂક્યો, ત્યાં તત્વાર્થ સૂત્રમાં શ્રદ્ધા શબ્દ મૂક્યો, શ્રદ્ધાન મૂક્યો છે, બંને એક જ છે. એટલે શ્રદ્ધા એ જ પ્રતીતિ અને એ જ અનુભવ, કે તત્વ અને અર્થનો અનુભવ થવો. તત્વ 9 તત્વ છે એના વિશે 10 પાના જેટલું બોલી જઈએ કે 100 પાના મોઢે કરીને બોલી જઈએ તો એ પ્રતીતિ નથી, અનુભવ નથી, એ માત્ર જાણકારી છે, માહિતી જ્ઞાન છે. પરંતુ એની પ્રતીતિ થવી, એની શ્રદ્ધા હોવી અને પછી અંગીભૂત કરવું, સ્વીકાર કરવો, એટલે કે આપણને ખાતરી બંધ, ટકોરા બંધ લાગે, અનુભવ થાય તો એમ કહેવાય કે તત્વ અને અર્થની સમ્યક શ્રદ્ધા છે. અને એટલા માટે એને સમ્યક દર્શન કહેવામાં આવે છે. એટલે કે કેટલો તાળો મળે છે અહીંયા કૃપાળદેવે કહ્યું છે તે જ આપણને તત્વાર્થ સૂત્રમાં વાંચવા મળે છે. અર્થાત ગમે એટલા જ્ઞાની પુરુષોય વચ્ચે 2000 વર્ષ જાય કે ગમે એટલો કાળ જાય
પણ બધા જ્ઞાની પુરુષનો એક જ મત, એક જ સતની વાત હોય. એ તત, સત ને મત બધું એકને એક જ હોય, એમાં ફેર નહીં. અને અજ્ઞાનીના 100 મત. તો અહીંયા સમ્યક દર્શનના મહાત્મ્ય ઉપર ભાર આવ્યો છે. ત્યાર પછી કૃપાળુદેવ અંક 7માં પ્રકાશે છે કે હું એટલે કૃપાળુદેવ કેવળ શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ સહજ નિજ અનુભવ સ્વરૂપ છું. આટલું લખ્યા પછીના તરત જ બીજા પાને જ લખ્યું છે કે હું માત્ર કેવળ એટલે ફક્ત માત્ર શુદ્ધ, એક શુદ્ધ હોય, એક તત્વ હોય તો શુદ્ધ જ હોય, આત્માને એક જ તત્વ ગણો તો એ શુદ્ધ જ હોય, એવો ચૈતન્ય સ્વરૂપ એટલે શુદ્ધ આત્મ સ્વરૂપ, સહજ એટલે બિલકુલ સ્વાભાવિક, અને નિજ અનુભવ સ્વરૂપ છું. હું પોતે જ સ્વાનુભવ સ્વરૂપ છું. નિજીતા છે નિશ્ચિતપણે પોતાનામાંથી જન્મતી વાત, તેનું નામ નિજ. નિ એટલે નિશ્ચિત, નિ એટલે નિષ્ઠાપૂર્વક, નિ એટલે નિતાંત. કોઈ દિવસ એવું નથી બનતું આત્માની વાત છે, એ અંતરંગ અનુભૂતિની વાત છે, અંતરંગ પરિણામની વાત છે, અંતરંગ પ્રતીતિની વાત છે. પોતાનામાંથી જ ઉદ્ભવે, બીજો કાંઈ કરી શકે નહીં, દઈ શકે નહીં અને લઈ જઈ શકે પણ નહીં. એટલે કે નિજ શબ્દ આવ્યો. નિજ પોતાનામાંથી ઉગતું, જન્મતું, પ્રગટતું. કોણ? તો કે અનુભવ સ્વરૂપ છું. મારામાંથી જ મારો અનુભવ પ્રગટ્યો છે. હું મને અનુભવું છું, હું આત્માને અનુભવું છું, એમ કહીને કહી દીધું. હું માત્ર આત્માને અનુભવું છું, દેહ હોવા છતાં માત્ર આત્માને અનુભવું છું. કૃપાળુદેવ કહી શક્યા છે હું કેવળ શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ સહજ નિજ અનુભવ સ્વરૂપ છું. એક એક શબ્દ તોલીને અને છતાં તોડી નાખે તેવા મૂક્યા છે. પછી વચન છે વ્યવહાર દૃષ્ટિથી માત્ર આ વચનનો વક્તા છું. આ તો એક વેઠની જેમ કૃપાળુદેવ લખે કે બ્રહ્મચારીજી લખે. બ્રહ્મચારીજી તો પ્રજ્ઞાબોધમાં આટલું સુંદર લખ્યા પછી છેલ્લે કે વેઠ કરીયા વેઠીએ, એવી રીતે લૂંટમ લોટલો લાવ. અહીંયા પણ એમ જ લખે કે વ્યવહાર દૃષ્ટિથી માત્ર આ વચનનો વક્તા છું. વ્યવહારથી આ એક વચન લખવાની પણ મેં વેઠ કરી છે, અથવા તો હું બોલી જાઉં છું. બાકી હું તો મારામાં જ છું, સમાયેલો જ છું, અને આ વચનનો અત્યારે વક્તા છું, એટલે કે લેખક છું, અત્યારે લખી રહ્યો છું, બોલી રહ્યો છું એમ. પછી પરમાર્થથી તો માત્ર તે વ્યચનથી વ્યંજિત મૂળ અર્થરૂપ છું. તો વ્યવહારથી આમ છે, તો નિશ્ચયથી પરમાર્થથી શું? તો કે નિશ્ચયથી તો હું તે વચનથી વ્યંજિત મૂળ અર્થરૂપ છું. એટલે કે આત્મા બોલ્યા, ચૈતન્ય બોલ્યા તો જ્ઞાન ઉપયોગ, દર્શન ઉપયોગ આવ્યો, કેવળ બોલ્યા તો સિર્ફ ફક્ત આવ્યું, શુદ્ધ એટલે પરિપૂર્ણ, ચોખ્ખું, સુંદર, શુદ્ધ આવ્યું, નિજ એટલે પોતાનું આવ્યું, અનુભવ સ્વરૂપ એટલે અનુભવ સ્વરૂપ. જે શબ્દના જે અર્થ કર્યા તે વાચ્યાર્થ અને લક્ષ્યાર્થથી હું નથી કહેતો, પણ હું અત્યારે ગૂઢાર્થથી કહું છું. વ્યંજિત લખ્યું છે એટલે કે એમાં વ્યંજના રહેલી છે, એમાં ભાર રહેલો છે, એમાં રહસ્ય રહેલું છે. તમે સીધી સાદી રીતે એને નહીં સમજો કે કેવળ એટલે ફક્ત, અને એક એટલે આત્માને, ચૈતન્ય એટલે આત્માને, એમ નહીં સમજવું તો પડે એવી જ રીતે શબ્દોથી. તેમ છતાં કૃપાળુદેવ કહે છે હું અનુભવથી કહું છું, આ દશામાં આવીને કહું છું, એટલે મારો ગૂઢાર્થ સમજો કે સ્વીકારો કે મૂળ અર્થરૂપ આત્મા છું, આવો જ શુદ્ધાત્મા હું થયો છું, અને આ લખું છું. અહીંયા કૃપાળુદેવે પોતાની દશા જગ જાહેર કરી દીધી છે, ચોખ્ખું ચણક લખી દીધું છે, છતાં સમજાય તો છે. એટલે કે અહીંયા ગૂઢાર્થ મૂક્યો છે. વ્યંગ્યાર્થ આપણે કહીએ છીએ, વ્યંગને આપણે હંમેશા ટોન્ટમાં, કટાક્ષમાં કહીએ છીએ, પણ એવો અર્થ થતો નથી. વ્યંજના શબ્દ છે, એના પરથી વ્યંજિત થયું છે. કે આપણે કહીએ છીએ કે મારો કહેવાનો આશય એમ નહોતો, મારી સમજમાં એમ નહોતું, આઈ ડીડ નોટ મીન ધીસ, અથવા આઈ મીન ધીસ, એમ જે કહીએ છીએ મીન કેવું છે, અથવા મારો આશય કેવો છે, મારો અભિપ્રાય કેવો છે, એવી રીતે અહીંયા લક્ષ્યાર્થ વાચ્યાર્થ નહીં, પણ વ્યંગ્યાર્થ કેવો છે, એટલે કે વ્યંજનથી કેવું છે કે મારો વ્યંજનાર્થ આવો છે કે જે શબ્દો લખાયા છે, બોલાયા છે, અહીંયા લખાયા છે, તો એ જ શબ્દો રૂપે હું છું, એમ એમણે સ્પષ્ટ કરી દીધું. મૂળ અર્થરૂપ છું. અર્થ એટલે આત્મા જ છે, કે હું મૂળ આત્મા છું. અત્યારે તો આ એકમાત્ર વચનથી કહેવાય છે. સાદી ભાષામાં આત્મા શબ્દોથી સમજાય તેમ નથી, વચનથી અગોચર છે, પણ સ્વાનુભવથી સમજાય. અનુભવ અગોચર માત્ર રહ્યું તે જ્ઞાન જો. પછી મૂક્યું છે તમારાથી જગત ભિન્ન છે, અભિન્ન છે, ભિન્ન છે. આપણને પૂછ્યું છે કે આપણાથી જગત જુદું છે કે જુદું નથી, કે જુદું પણ છે અને જુદું નથી પણ ખરું. બંને અર્થ છે, ત્રણેય વસ્તુ લઈ લીધી, સ્યાદવાદ લઈ લીધો. તો એનો જવાબ શું કહેવો? તો કે વેદાંતની માન્યતા છે કે જગત પોતે આપણે છીએ, કે આપણામાં જગત છે, કે જગત જ્ઞાનમાં દેખાય છે. બધી રીતે બધી વાત સાચી છે. આપણે સમજીએ કે જે આપણને જ્ઞાનમાં ભાસે છે એ તો ચૈતન્ય સ્વરૂપ છે. જ્ઞાન પરિણતિ છે એ આત્મા જ છે,
કેમ કે આત્મા ચેતન છે, આત્મા જ્ઞાન સ્વરૂપ છે, એની જે પરિણતિ થઈ એ પણ જ્ઞાન સ્વરૂપ છે. જેમ જીનાગમ કહે છે કે બુદ્ધિ જડ છે કે ચેતન, તો જીનાગમ કહે છે બુદ્ધિ જડ નથી, બુદ્ધિ ચેતન છે. બુદ્ધિ બોધ સ્વરૂપે છે, બુદ્ધિ જ્ઞાન સ્વરૂપે છે, બુદ્ધિ ઉપયોગ સ્વરૂપે છે. એવી જ રીતે અહીંયા જ્ઞાનની પરિણતિ છે અને તે આત્મા જ છે. એટલે કે જ્ઞાનમાં જે ભાસે છે તે પણ ચૈતન્ય સ્વરૂપ છે. આપણે સમજવા માટે દૃષ્ટાંત લઈએ કે બેઠા છીએ, કેમેરા દેખાય છે, ચેર દેખાય છે, સાપડો દેખાય છે, શાસ્ત્ર દેખાય છે, ઘડિયાળ દેખાય છે. તો એ બધું આપણું જ્ઞાન સાચું છે કે આપણને દેખાય છે, જે દેખાય છે તે સાચું છે. ઘડિયાળ જ ઘડિયાળ કહીએ છીએ, કેમેરાને જ કેમેરા કહીએ છીએ. તો એ રીતે જ્ઞાનમાં ભાસે છે તે પણ ચૈતન્ય સ્વરૂપ છે. એટલે કે ચૈતન્ય જોયું છે, જ્ઞાનની પરિણતિ છે, એટલે એ આત્મા જ છે. એ જ્ઞાનમાં પરિણતિ આત્માથી જુદી નથી. જુઓ, પરિણતિની વાત છે, વસ્તુ આત્મા નથી. વસ્તુને, દ્રવ્યને આત્મા કયો જતો નથી, પરંતુ એ જ્ઞાનની પરિણતિ હોવાથી આત્માથી જુદી નથી. આત્માએ જોયું ને, આત્માએ આંખ વડે જોયું, તો આંખ આત્માથી જુદી નથી, એક રીતે જુદી છે. પરંતુ એક રીતે આત્માને શરીર છે, શરીર લઈને બેઠું છે, શરીરમાં આંખ આવેલી છે, એ આંખની જોવાની શક્તિથી ખુલ્લી રાખી છે ને દેખાય છે. અને આંખને કંઈ પહેરવું પડે તો ચશ્મા લેન્સીસ પહેરે છે ને દેખાય છે, પણ દેખાય છે, હકીકત છે. તો એ જે પરિણતિ થઈ, એ દૃશ્ય થયું, એ દર્શન થયું, એ જ્ઞાન થયું, એ આત્મા છે એમ કેવું છે. જ્ઞાનની પરિણતિ આત્મા છે એટલે આ રીતે કે આત્માથી જુદી નથી, આત્માને થયેલી છે, આત્મા વડે થયેલી છે, આત્મામાં થયેલી છે, વગેરે વગેરે. ને જ્ઞાનની પરિણતિ છે તેને ચેતન કહેવામાં આવે છે. આગળ જઈએ કે જ્ઞાનમાં જે જગત દેખાય છે તે જ્ઞાનથી ભિન્ન નથી. આપણને આ બધું દેખાયું તે આપણાથી જુદું છે, પણ જ્ઞાનથી જુદું નથી. આત્માથી આ વસ્તુ જુદી છે, ચોક્કસ જુદી છે, દૂર રહેલી છે. અને આત્મા આત્મા છે ને વસ્તુ વસ્તુ છે, ચીજ વસ્તુ છે, જડ પદાર્થ છે. પરંતુ જ્ઞાન જે છે કે જે જ્ઞાનથી દેખાયું છે તે જ્ઞાનથી એ ભિન્ન નથી. જ્ઞાન કોને કહીએ? કે કઈ રીતે આપણે કહીએ કે આ પુસ્તક છે ને આ સાપડો છે અને આ ઘડિયાળ છે ને આ કેમેરા છે, એના સંબંધી જ્ઞાન છે, એનો કોન્સેપ્ટ ક્લિયર છે. એટલે જે જ્ઞાનથી જગત જોઈએ છીએ તે જ્ઞાનથી એ વસ્તુ ભિન્ન નથી. એ જ્ઞાનમાં એ વસ્તુ દેખાણી, એટલે જ્ઞાનથી એ વસ્તુ જુદી નથી એમ કહેવું છે. તેથી તે જ્ઞાનાકાર થાય છે, તો જ પુસ્તક પુસ્તક રૂપે દેખાય, ઘડિયાળ ઘડિયાળ રૂપે દેખાય. એટલે એ જ્ઞાનાકારે થઈ કહેવાય, વસ્તુ માટે જ્ઞાન સ્વરૂપ કહેવાય, જ્ઞાનથી જુદી નથી. અહીંયા આપણે સાબિત કરવાનું છે કે જગત ભિન્ન છે, અભિન્ન છે, એટલા માટે આ વાત લીધી છે. આ વસ્તુ સમજવી થોડીક મુશ્કેલ લાગે, પણ બે વાર વિચારતા વાંચતા સમજાઈ જાય તેવું છે. જગત જે જ્ઞાનાકાર નથી પણ જગતરૂપ છે તે ભિન્ન છે. આપણને એમ દેખાય કે આ દિવાલ છે, આ પૂતગલ છે, આ બારણું છે, આ સ્ટોપર છે, આ આગળીઓ છે, આ ચંપલ છે, આ શૂઝ છે, ટેબલ છે, ખુરશી છે. તો એ બધું થઈને આ જગત, આવી નદી, આવા પર્વત, આવી ધરતી, આવું આકાશ, અને જે સકલ જગત છ વિશ્વવાળું કહીએ, છ વ્યવસ્થાવાળું કહીએ, એ જે બધી વાત છે તે શું છે? તો કે એનું નામ જગત. અને એ જગત છે તે જ્ઞાન નથી, એ જ્ઞાનથી જુદું છે. એટલે જગત સાથે છે એમ કીધું. જ્ઞાનાકાર થાય તો જગત આત્મામાં જ્ઞાનમાં સાથે છે. પણ જો જ્ઞાનાકાર નથી થતું, પણ જગત જગત રૂપે જ છે, આપણાથી આઘું જ છે, જુદું જ છે, અળગું જ છે, સામે દેખાય છે, તો એ જગત ભિન્ન છે. એટલે એ રીતે આપણે બ્રહ્મ આત્મા જુદા અને જગત જુદું, એ રીતે ચોક્કસ જુદું છે. પણ આપણને જ્યારે જ્ઞાન થાય છે ત્યારે આપણે કહીએ કે જ્ઞાનમાં આ જગત દેખાય છે તે બધું આત્મપરિણતિ રૂપે છે, એટલે કે જ્ઞાન પરિણતિ રૂપે છે. એટલે જગત ભિન્ન પણ છે, અભિન્ન પણ છે. પછી એમાં જવાબ આવી જ ગયો કે ભિન્ના ભિન્ન છે. તો કે આવું ક્યારે દેખાય? તો કે વિભાવ પરિણતિ છૂટે ત્યારે જ આવા વિચારો આવે અને બે વસ્તુ ભિન્ન દેખાય. સ્વભાવ વિભાવનો ભેદ પડે, યાની કે જળ ચેતનનો ભેદ પડે, ત્યારે આ વસ્તુ સમજાય કે આત્મા જગત જુદા કે સાથે. ત્યાં સુધી આપણે સમજી શકતા નથી. પણ કૃપાળદેવનો લખવાનો આશય એમ છે કે બે વસ્તુ ભિન્ન જ છે, તો તમે દૃષ્ટિમાં લાવો, નજરમાં લાવો. બહુ અગત્યની વાત છે. રાધર મૂળ વસ્તુ છે, મૂળ આ વાત કહી દીધી છે. આ પેરેગ્રાફમાં, આ 2 લીટીમાં કૃપાળદેવે એક જૈન દર્શનની મુખ્ય વાત કહી દીધી છે, સાથે સાથે ઇતર દર્શનથી ક્યાં જુદા પડીએ છીએ એ જે અનાદિની મૂળ વાત છે તે અહીંયા મૂકી દીધી છે. બીજી મૂળ વસ્તુ શું બતાવી દીધી કે સ્વભાવમાં રહેવું, વિભાવથી મુકાવવું, એ જીન પ્રવચનની આજ્ઞા છે. ભિન્ન, અભિન્ન, ભિન્ના ભિન્ન એવો અવકાશ સ્વરૂપમાં નથી. ચોખવટ કરી દીધી.
કે ભિન્ન અભિન્ન ભિન્ના ભિન્ન એવો અવકાશ સ્વરૂપમાં નથી. આત્માનું જે સ્વરૂપ છે, ચૈતન્યપણું છે, એ તો પરિણામિક ભાવ છે, સહજ ભાવ છે, સહજ સ્વભાવ છે. એમાં આવું જુદું શું ને ભેગું શું એવો કાંઈ સ્વરૂપમાં ફેર પડતો નથી. સ્વરૂપ જે છે તે છે, તે અન્યથા થતું નથી. એટલે સ્વરૂપનો ત્યાગ તો કોઈ દ્રવ્ય ક્યારેય કરી શકતું નથી. એટલે એ રીતે આવો અવકાશ કે આવી કોઈ રૂમ કે સ્પેસ કે આની કોઈ જગ્યા જ નથી. સ્વરૂપમાં આ પ્રમાણે થતું નથી. એ તો જેમ છે તેમ છે. તો શેમાં થયું? જગત ભિન્ન અભિન્ન જ્ઞાનની પરિણતિમાં થયું. પછી વ્યવહાર દૃષ્ટિથી તેનું નિરૂપણ કરીએ છીએ. કૃપાળદેવ જ પ્રકાશે છે તે વાંચીએ કે જગત મારા વિશે ભાષ્યમાન હોવાથી અભિન્ન છે. આ જગત દેખાય છે, ભાષ્યમાન છે, એ અભિન્ન છે. એટલે કે ભલે મને દેખાય છે એટલે હું જોનારો જાણનારો જુદો અને જગત જુદું, એમ જુદું લાગે, આપણને ભિન્ન લાગે, પણ મારા જ્ઞાનમાં જણાય છે ને. જ્ઞાન તો મારું છે ને, જેને જણાય છે તેનું જ્ઞાન છે, જેના દ્રવ્ય ક્ષેત્ર કાળભાવ છે તે છે. તો કોઈ પણ વ્યક્તિ કહી શકે કે મને આમ દેખાય છે, હું આમ માનું છું, મેં જોયું, મેં સાંભળ્યું, મને આમ લાગે છે. એમ જ આપણે કહી શકીએ કે આપણને જે રીતે જગત દેખાય છે તે રીતે દેખાય છે. દેખાય તો છે ને, ભાષ્યમાન તો છે ને, એટલે અભિન્ન છે. એટલે કે મને દેખાણું, મને દેખાય છે, મારું માનવું છે, એટલે જુદું હું અને એ જુદું નથી. પણ જગત જગત સ્વરૂપે છે, બહાર તે બહાર, સ્થૂળ તે સ્થૂળ, હું સ્વરૂપે છે. એટલે કે હું સ્વ સ્વરૂપે છું. એટલે જે હમણાં વાત આવી એમ કે હું તો ચૈતન્ય, હું તો આત્મા, એનો જોનારો જાણનારો જુદો છું. તો તેથી જગત મારાથી કેવળ ભિન્ન છે. જગત જગતનું જાણે ને ભગત ભગતનું જાણે. હું મારું જાણું, જગત દુનિયા દુનિયાનું જાણે. દુનિયા જખ મારે કહીએ છીએ તે, તો એ જગત મારાથી ભિન્ન છે, એ જુદું જ છે. એમાં ભેગું કેવી રીતે કહેવું? ભેગું માનવું આપણને મુશ્કેલી લાગે છે, કેમ કે અહીંયા ચૈતન્ય પરિણતિ, જ્ઞાન પરિણતિની દૃષ્ટિથી જોવાનું છે. તે બંને દૃષ્ટિ સાથે લઈએ એટલે તે બંને દૃષ્ટિથી જગત મારાથી ભિન્ના ભિન્ન છે. જગત મારાથી જુદુંય છે અને જગત મારાથી જુદુંય નથી. આપણે પણ વ્યવહારમાં કહીએ છીએ કે એમ અમે ભેગા જ છીએ અને એમ અમે જુદા જ છીએ. આમ અમારું સાથે છે અને આમ અમારું જુદું છે. રસોડું સાથે, ધંધો જુદો, ધંધો જુદો, રસોડું સાથે, વગેરે વગેરે. તો એ પ્રમાણે અહીંયા પણ ભિન્ના ભિન્નની વાત આપણને સમજાવી છે. અને સૌથી અગત્યની વાત આ અંકમાં સૌથી છેલ્લે સહી કરી છે, ઓમ શુદ્ધ નિર્વિકલ્પ ચૈતન્ય. કૃપાળદેવે લિખિતંગમાં આમ લખ્યું હોય કે ઓમ, લિખિતંગ તો લખવાનું નથી, કોઈને પત્ર નથી એટલે, પણ ઓમ નિર્વિકલ્પ, પહેલાં આગળ વિશેષણ લગાડ્યું શુદ્ધ અને પછી ચૈતન્ય. હું આત્મા તો છું જ, ચૈતન્ય તો છું જ, પણ શુદ્ધ છું અને નિર્વિકલ્પ છું. એટલે કોઈ વિકલ્પવાળો નથી. એટલું જ નહીં, શુદ્ધ છું અને ઓમ લગાવ્યું છે એટલે કે પંચ પરમેષ્ઠી સ્વરૂપી શુદ્ધાત્મા થયો છું, નિર્વિકલ્પ આત્મા થયો છું. એટલે સહજાત્મ સ્વરૂપી તો ક્યારનું પત્રોમાં સાઇન કરી છે, લિખિતંગ મૂક્યું છે. અહીંયા એથી પણ આગળની વાત કેવી છે કે નિર્વિકલ્પ સ્થિતિ લાવીને મૂકીને પછી લખું છું. 746માં પત્રમાં એમણે મૂકેલું છે કે નિર્વિકલ્પ સ્થિતિ લાવવી, અને અહીંયા તો ઓમ શુદ્ધ નિર્વિકલ્પ ચૈતન્ય. નિર્વિકલ્પ દશા શું છે? તો કે રાગ દ્વેષ રહિતની જે દશા છે તેને નિર્વિકલ્પતા કહી જાય છે. અહીંયા વિચાર વિનાનું ધ્યાન, વિકલ્પ વિનાનું ધ્યાન એમ નથી કહેવું, પરંતુ રાગ દ્વેષ રહિત દશા એટલે કૃપાળદેવે કેટલું બધું કહી દીધું. અહીંયા અમે વિતરાગ થયા છીએ. વિતરાગતા સહિત જે વિચાર થાય છે તે પણ નિર્વિકલ્પ દશા કહેવાય છે. આપણે વિચાર કરીએ છીએ ત્યારે વિકલ્પ કહેવાય, સાથે સાથે વિચાર છે માટે, તો પણ ત્યાં ભગવાન કહે છે કે જો રાગ દ્વેષ રહિત કર્યા છે, રાગ દ્વેષ રહિતપણે કર્યા છે, બિલકુલ રાગ દ્વેષ નથી અને વિચાર જ કર્યા છે, તો એ વખતનો આનંદ નિર્ભેળ છે, પ્રસન્નતા છે. એ વખતનું હાસ્ય નિર્ભેળ નિર્દોષ છે. એવી જ રીતે એ વખતની દશા નિર્વિકારી નિર્વિકલ્પ છે. અહીંયા ભગવાને ઘણું કહી દીધું છે. અને વિકલ્પની વ્યાખ્યા આપણે આ સમજવું હોય તો પંચાધ્યાયી શાસ્ત્રમાં મૂકે છે કે ઉપયોગનું બદલવું તે વિકલ્પ. ઉપયોગ બદલાઈ જાય તે જ વિકલ્પ છે. એટલે કે જેવો વિકલ્પ આવ્યો ત્યાં આપણો ઉપયોગ ગયો, બદલાઈ ગયો. પણ વિકલ્પ ન આવ્યો એટલે કે ઉપયોગ ન બદલાયો તો પછી જે દશામાં છીએ તે દશામાં છીએ. માનો કે નિર્વિકારી દશા, નિર્વિકલ્પ દશા, તો તેમાં ને તેમાં આગળ ગયા. ત્યાર પછી ઓમ નમઃ, નવી હાથનોંધ શરૂ થાય છે, જેમાં કેવળ જ્ઞાન વિશે વાત મૂકી છે. કેવળ કમળાને વર્યા રે, કેવળ દર્શન સાથ સલુણા, લોકાલોક પ્રકાશ તારે, જે થયા ત્રિભુવન નાથ સલુણા, પંચમ જ્ઞાનને પૂજીએ રે,
પંચમ ગતિદાતાર સલુણા. કૃપાળુદેવને કેવલ જ્ઞાન છે, જોઈએ છે કેવી રીતે થાય, બીજા જીવોને થાય, કેવી રીતે થઈ શકે, અથવા તો કઈ વ્યાખ્યા છે, કોને કેવલ જ્ઞાન કહેવાય, એટલો ઉહાપો કર્યો છે, એટલું મંથન કર્યું છે અને આપણા કલ્યાણ અર્થે અહીંયા પણ ચખે ચડાવ્યું છે, પાને ચડાવ્યું છે. તો આગળ જઈએ. કેવળ જ્ઞાન, પહેલો જ શબ્દ મૂક્યો છે કેવળ જ્ઞાન, ટાઇટલ આપ્યું છે કે એના વિશે મારે કંઈક કહેવું છે. શું કહેવું છે? પહેલું એક જ્ઞાન. 9 બોલ છે, એમાં પહેલો બોલ છે એક જ્ઞાન. કેવળ જ્ઞાન એક જ્ઞાન છે, એટલે કે ઘણા બધા જ્ઞાન હોય, એમાં એક સારામાં સારું, ઊંચા મહિલું, સર્વોત્કૃષ્ટ જ્ઞાન છે, એમ એ સીધો સાદો અર્થ થાય કે એક જ્ઞાન. કૃપાળુદેવ સીધું સાદું આવું લખે નહીં. એક જ્ઞાન, એક એટલે આત્માનું જ્ઞાન, તો એ તો બધા આત્માના જ્ઞાન છે, કંઈ જળને થોડું થાય. જળમાં કંઈ છે જ નહીં, જળ કંઈ જાણતું નથી, સ્વને નહીં, પરને નહીં, તો જે છે તે આત્માની વાત છે, એટલે એ પણ એકનો અર્થ બેસતો નથી. તો એક જ્ઞાન કોને કહેવું? તો કે એક વિશેષ આવશ્યક ભાષ્ય નામનું શાસ્ત્ર છે અને 12મી સદીમાં જીનભદ્ર ગણિત ક્ષમાશ્રમણ થઈ ગયા. ક્ષમાશ્રમણ એટલે ઓછામાં ઓછું એક પૂર્વક કે વધારે પૂર્વનું જ્ઞાન હોય તે ક્ષમાશ્રમણ વિશેષણ છે. દિવાકર પણ વિશેષણ છે અને વાચક પણ વિશેષણ છે. તત્વાર્થ સૂત્ર જેમણે લખ્યું છે એ વાચક ઉમાસ્વાતી કે ઉમાસ્વામી છે અને સિદ્ધસેન દિવાકર સૂરી જ કહેવાય છે. અને અહીંયા જેની વાત ચાલે છે તે જીનભદ્ર ગણિત ક્ષમાશ્રમણ છે. આ બધા શાસ્ત્ર કરતાં ધુરંધર આચાર્ય જ્ઞાની પુરુષોને એક પૂર્વથી વધારે જ્ઞાન હતું અને તેમાં એમણે વિશેષ આવશ્યક ભાષ્ય એટલે 12મી સદીનું આ ઝવેરાત કે આ રત્ન એ જીનભદ્ર ગણિત ક્ષમાશ્રમણ. અને તેમણે 3603 કે 5 કેવા કંઈ શ્લોક છે, એટલે 3600 રાખીએ, 2 ભાગ છે અને એમાં કેવલ જ્ઞાન વિશે જે થોડુંક કંઈક વિચાર્યું છે, મૂક્યું છે, એમાં વ્યાખ્યા સુંદર મૂકી છે. કેવલ મેઘમ શુદ્ધમ સગલમ સાહારણમ અનંતમ ચ પાયમ ચ નાણ સદ્દો નામ સમાણા હિ ગરણોયમ. એકમાત્ર જ્ઞાન છે તે કેવળ જ્ઞાન. પહેલું કયું? એગમ. પ્રાકૃતમાં એગમ કહીએ છીએ કે ઇન્દ્રિય આદિની સહાયતાથી ઉત્પન્ન થતા અને છદ્મસ્થ અવસ્થાના મતિશ્રુત આદિ જ્ઞાનની ગેરહાજરી થવાથી માત્ર એક જ્ઞાન, એટલે કે અહીંયા મતિ જ્ઞાન નથી, શ્રુત જ્ઞાન નથી, અવધિ જ્ઞાન નથી, મનપ્રયોગ જ્ઞાન નથી, એકમાત્ર જ્ઞાન છે તે કેવલ જ્ઞાન. જેમ આપણે કહીએ કે 100 રૂપિયાની એક જ નોટ છે, બાધી નોટ છે, એમાં 100 રૂપિયાના બધા કોન્સેપ્ટ આવી જાય, એમાં 5ની આવી જાય, 10ની આવી જાય, 1ની આવી જાય, 20ની આવી જાય, 50ની આવી જાય, વગેરે વગેરે પરચુરણ આવી જાય. તો પછી એક કહેવું છે એક કેવલ જ્ઞાન છે. એમાં હવે ઇન્દ્રિયની સહાયતાથી થતું મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન અથવા તો છદ્મસ્થ અવસ્થા, સર્વજ્ઞતા કેવલને પ્રગટતા પહેલાં, કેવલ જ્ઞાન પ્રગટતા પહેલાં જે મતિશ્રુત વગેરે જ્ઞાન હતા એની ગેરહાજરી થાય છે. એટલે કે જ્યારે એ બધા જતા રહીએ છે અથવા તો એ બધા એકમાં સમાઈ જાય છે, એમ કહીએ, વધારે તો જતા રહીએ છે ઠીક છે, ત્યારે એકમાત્ર જ્ઞાન બાકી રહે છે. તે શું છે? કેવલ જ્ઞાન છે કે એકમાં બધું આવી ગયું, એકે હજારા, તે બધું આવી ગયું. એટલે એક જ્ઞાન એટલે એક કેવલ જ્ઞાન છે, તેમાં બધું આવી જાય છે. બીજું વિશેષણ છે સર્વ અન્ય ભાવના સંસર્ગ રહિત એકાંત શુદ્ધ જ્ઞાન. એ શું? સર્વ અન્ય ભાવના સંસર્ગ રહિત. આપણે સંસર્ગમાં આવ્યા એમ કહીએ છીએ, સંપર્કમાં આવ્યા, કોઈના સંબંધમાં આવ્યા, એ બધું કહીએ છીએ. અહીંયા પણ સર્વ અન્ય પ્રકારના આત્મા સિવાયના જે કોઈ જળ પદાર્થ કયો, અનિત્ય ભાવ કયો, અનિત્ય પદાર્થ કયો, અનાત્મા કયો, આત્મા સિવાયના જે કોઈ ભાવ છે એ દેહ ભાવને, સંસાર ભાવને, વિભાવ પરભાવમાં બધું આવી ગયું. એના સંસર્ગ વિનાનું એક પરમાણુ માત્ર જેટલું, એક રજ માત્ર જેટલું પણ બીજું કાંઈ અજ્ઞાન નથી, કુજ્ઞાન નથી, આડું અવડું કાંઈ જ નથી. એટલે શું હોય? તો કે એકમાત્ર શુદ્ધ 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 જ્ઞાન હોય. તો કે એકાંત શુદ્ધ જ્ઞાન. તમે ગમે તે એંગલથી જુઓ, ગમે તે અભિપ્રાયથી વિચારો, ગમે તે દૃષ્ટિબિંદુ લાવો, પણ બધેથી શુદ્ધ શુદ્ધ ને શુદ્ધ. શું કામ? તો કે જે આવરણ કરનાર સર્વ કર્મમળ હતા એનો નાશ કરવામાં આવ્યો છે, એટલે કે નાશ થઈ ગયા પછી ઉત્પન્ન થતું કેવલ જ્ઞાન છે, માટે સંપૂર્ણ શુદ્ધ જ હોય. એકાંત શુદ્ધ હોય અને સંપૂર્ણ શુદ્ધ છે. અશુદ્ધિ, મલિનતા, વિભાવ, કર્મ એ તો આપણે અગાઉ શીખી ગયા કે ભાવ કર્મનું બીજું નામ વિભાવ કહેવાય છે. જ્યાં સુધી જીવને પૂતગલ સંબંધ છે ત્યાં સુધી સકર્મ જીવ કહેવાય. તો એ તો બધું નીકળી ગયું છે. તો હવે રહ્યું શું? તો કે એકમાત્ર શુદ્ધ જ્ઞાન, એકાંત શુદ્ધ જ્ઞાન. એટલે બીજું આવ્યું કે સર્વ અન્ય ભાવના સંસર્ગ રહિત એકાંત શુદ્ધ જ્ઞાન. કોઈ આવરણ નથી, કોઈ કર્મમલ નથી. ત્રીજું, સર્વ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવનું સર્વ પ્રકારથી એક સમયે જ્ઞાન.
બધા દ્રવ્ય, બધા ક્ષેત્ર, બધા કાળ, બધા ભાવ, 4 રીતે દ્રવ્યનું ઓળખાણ થાય તે એનું સર્વ પ્રકારથી બીજી જેટલા પ્રકાર લાવવા હોય તેટલા અને એક સમયે થતું જ્ઞાન, એટલે એક સમયમાં જ જ્ઞાન થાય છે. એટલે અહીંયા વિશેષણ મૂકીએ છીએ પરિપૂર્ણ જ્ઞાન. આ ત્રીજું છે એને પરિપૂર્ણ કહીએ છીએ. શું કામ? તો કે જ્યારથી ઉત્પન્ન થયું, કેવલ જ્ઞાનની વાત ચાલે છે, જ્યારથી ઉત્પન્ન થયું, જન્મ્યું, આવ્યું, ત્યારથી જ સર્વજ્ઞેય પદાર્થને જાણે છે, જણાવનાર છે અને એક જ સમયમાં પરિણતિ જાણે છે, જણાવે છે. એટલા માટે તેને એક સમયનું જ્ઞાન કહે છે. સર્વદ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવનું સર્વ પ્રકારથી જ્ઞાન કહેવાય છે, જેને આપણે સાદી ભાષામાં પરિપૂર્ણ જ્ઞાન કહીએ છીએ. પછી કૃપાળુદેવે પોઝ લીધો છે અને કહે છે તે કેવળ જ્ઞાનનું અમે ધ્યાન કરીએ છીએ. ધ્યાન કોનું થાય? કાં તો પોતાને થઈ ગયું હોય તે વ્યક્તિ કે તે વસ્તુ કે તેનું ધ્યાન હોય અને કાં તો પોતાને કરવાનું હોય તો તેનું ધ્યાન હોય. મોટે ભાગે ધ્યાન કરીએ છીએ ત્યારે આપણે એમ જ માનીએ છીએ કે સામી વસ્તુ કે વ્યક્તિ કે જે કંઈ છે તે આપણને પ્રગટ નથી. આત્માનું ધ્યાન કરીએ છીએ તો આત્મદશા પ્રગટ નથી માટે કરીએ છીએ. એ અર્થ સ્થૂળ છે. સૂક્ષ્મ રીતે જોતા આત્મા પ્રાપ્ત થયો અને આત્માને કેવળ નિજ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન પૂર્ણપણે કરવા માટે તેનું ને તેનું ધ્યાન આગળ જઈએ ધરીએ અને તે કેવલ જ્ઞાન. તો કે કેવલ જ્ઞાન થયા પછી ધ્યાન ધરવાનું હોતું નથી, એ પણ એટલી જ સાચી વાત છે. એ સ્વાભાવિક રીતે ધ્યાનમાં જ છે, એમાં ઉપયોગનો પણ પ્રયોગ કરવો પડતો નથી. સંપૂર્ણ સહજ સ્વાભાવિક પરિણામી જ્ઞાન છે, એટલે એમાં વધારે કહેવા જેવું કાંઈ નથી. આ ધ્યાન કૃપાળુદેવને કેવું છે? શ્રવણ, મનન, નિધિ ધ્યાસન, ધર્મ ધ્યાન, શુક્લ ધ્યાન. તો કે શુક્લ ધ્યાન કેવું હોય તો કહેવાય કે તે કેવલ જ્ઞાન છે. એ શુક્લ ધ્યાનના 4 પાયા, એમાં બીજા ત્રીજા પાયામાં શુક્લ ધ્યાન થયું, પછી ચોથા પાયા સુધી જવાનું છે, ત્રીજો આગળ જવાનો છે. તો કે એ વખતે એનું ધ્યાન કરીએ છીએ એટલે જે વિકલ્પ, ત્યાં વિકલ્પ એટલે શ્રુત છે, સત્શ્રુત છે. ત્યાં વિકલ્પ એટલે તર્ક વિતર્ક વિચાર આપણે કહીએ છીએ તે નથી, અને તે ધ્યાન ધ્યાવે છે તે કેવું હોય તો વાંધો નથી. ચોથું નિજ સ્વભાવરૂપ છે, જે હમણાં જ વાત થઈ કે કેવળ નિજ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન. તૂટક તો હતું જ, પણ હવે અખંડ જ્ઞાન વર્તે છે, એટલા માટે કેવળ સ્વભાવ પરિણામી જ્ઞાન. અને અહીંયા નિયમસારની એક ગાથા છે. જાણે અને દેખે બધું પ્રભુ કેવળી નિશ્ચય, કેવળી વ્યવહારથી. જાણે અને દેખે સ્વને પ્રભુ કેવળી નિશ્ચયથી. જાણે અને દેખે, બધું જાણે અને દેખે કેવલી પ્રભુ, પણ નિશ્ચયથી અને વ્યવહારથી એટલો ભેદ પડ્યો. તો કે નિશ્ચયથી એકમાત્ર સ્વને જાણે છે, સ્વરૂપ જ્ઞાન છે. લોકાલોક પ્રકાશક તો કે વ્યવહારથી કહેવાય કે બધું જાણે છે. તો કે જે સ્વરૂપ જ્ઞાન કૃપાળુદેવે કહ્યું છે એ હવે ક્યારે લોકાલોકમાં જશે એ અમને બી મને નહીં પણ લખનારને વિકલ્પ થાય છે. એ જ વાત અહીંયા આવી કે નિયમસારમાં કુંદ ભગવાન કહે છે કે કેવલી નિશ્ચયથી અને વ્યવહારથી શું જુએ છે, દેખે છે? તો કે નિશ્ચયથી તો સ્વ આત્માને જ દેખે છે. એક આત્માને જાણતા સમસ્ત લોકાલોકને પણ જાણીશ, ને સર્વ જાણવાનું ફળ પણ એક આત્મપ્રાપ્તિ છે. અને બધું જાણવાની વાત આવે છે ત્યારે ત્રિકાળ જ્યોતિષી હોય, સર્વજ્ઞ હોય તેમ બધું જ જાણે છે. એક એક સમયને જાણે છે, એક એક દ્રવ્યને જાણે છે, એક એક પરિણતિ જાણે છે. તે એક પ્રદેશ, એક પૂતગલ, એક પરમાણુ અને એમાં ઉપયોગ વર્તે છે, તે કેવલ જ્ઞાન. પછી 5મું છે સ્વતત્વભૂત છે. સ્વતત્વભૂત એટલે પોતે આત્મા, પછી તત્વ એટલે તેપણાનો ભાવ, તે કેવલ જ્ઞાન પોતાનામાં જ છે, પોતે તેમય છે, તેમય પોતે છે, તે રૂપ છે, જે શબ્દ કયો તે. પણ એની વ્યાખ્યા કરીએ તો આ પ્રમાણે કે સર્વદ્રવ્યના યથાયોગ્ય પ્રયોગ, વિશ્રસા અને મિશ્ર પરિણામ. આપણે જાણીએ છીએ કે કેટલાક પૂતગલના પરિણામ વિશ્રસા એટલે સ્વાભાવિક હોય છે અને કેટલાકના મિશ્ર હોય છે, બંને હોય છે, અને કેટલાકના પ્રયોગથી હોય છે, એટલે કે પ્રયત્નપૂર્વક હોય છે. તો ત્રણેય આવી ગયા, સ્વાભાવિક પણ આવી ગયા, પ્રાયોગિક પણ આવી ગયા અને બંનેનું કોમ્બિનેશન થાય છે તે પણ આવી ગયા. એટલે ત્રણેય પરિણામ લઈ લીધા ફરીથી કે સર્વદ્રવ્યના યથાયોગ્ય પ્રયોગ, વિશ્રસા, મિશ્રથી જે પરિણામ જન્મે છે, એટલે કે ઉત્પાદ, વ્યય આદિ સર્વે પર્યાયો, તેના ભાવ એટલે સ્વલક્ષણ, સત્તા અને તેનું જ્ઞાન અથવા વિશેષ જ્ઞાનનું કારણ, તેનું નામ કેવલ જ્ઞાન અને તે સ્વત્વભૂત છે. એટલે કે પોતાની પાસે છે, મારું છે, પોતિકું છે, સ્વકીય છે, નિજ છે, એમ જે આપણે શબ્દો કયા કહીએ છીએ તે જ શબ્દો અહીંયા શાસ્ત્રીય રીતે મૂક્યા છે કે તે પણાનો ભાવ છે, તે તત્વ છે, તે ઉત્પાદ વ્યય વગેરે ભાવ છે તે પણ તેમાં આવી જાય છે. અને સાથે સાથે આ પૂતગલના વગેરેના 3 પ્રકારના પરિણામ છે તેના ભાવ, તેનું પરિણામ તે પણ એમના જ્ઞાનમાં જણાય છે, માટે સતત્વભૂત છે.
પોતાને ક્યાંય જવું પડતું નથી, પોતે જ્યાં છે ત્યાં ઉપયોગ મૂક્યા વિના જ્ઞાનમાં જડાહડા થાય છે. એટલે લખે છે કે હું કેવલ જ્ઞાન સ્વરૂપ છું અને સ્વતત્વભૂત છે. આ કેવલ જ્ઞાન સ્વતત્વભૂત જ છે. એ તત્વ બધા આવીને આત્મામાં સમાય છે, દેખાય છે, ઝળહળે છે. એમાં વધારે કાંઈ કહેવાનું રહેતું નથી. ઝગમગે છે, ઝળહળે છે ને ઝગમગે છે. ઝગમગ સરસ શબ્દ છે. મગ એટલે સુખ અને કલ્યાણ, મોક્ષ, અને જગ એટલે જ્ઞાન. તો કે જ્ઞાન છે અને પ્રકાશ છે, જ્ઞાન છે અને સુખ છે. એ રીતે આ જડાહળા છે. છઠ્ઠો બોલ છે નિરાવરણ છે. આ કેવલ જ્ઞાનને કોઈ કર્મનું, કોઈ કશાયનું, કોઈ વસ્તુનું આવરણ રહેતું નથી, કોઈ કર્મનું આવરણ રહેતું નથી. કર્મ અનંત પ્રકારના, તેમાં મુખ્ય 8 અને તેમાં 4 ઘનઘાતી કર્મનો ક્ષય થઈ ગયો છે. એટલે સર્વ આવરણ રહી છે. જે મુખ્યમાં મુખ્ય છે, આત્માના મૂળ ગુણને આવરણ કરનારા હતા, તે બધા ગયા. એટલે અહીંયા આવરણ રહિત કહી દીધા છે. ભલે એમને અઘાતી કર્મ છે, પણ કેવલ જ્ઞાનની જ્ઞાન અપેક્ષાએ વાત આવે ત્યારે હંમેશા નિરાવરણ જ્ઞાન કહેવાય છે. એટલે કે હવે કોઈ વચ્ચે આવરણ નથી, વસ્ત્ર નથી, પડદો નથી, કોઈ જાતનું હવે કાંઈ બાકી રહેતું જ નથી. એટલે કે આત્મમગ્નતા પૂરેપૂરી છે. કૃપાદેવની શૈલીમાં કહું તો કોઈક જગ્યાએ મૂક્યું છે કે નગ્ન તે આત્મમગ્ન, એટલે કે બરાબર આત્મામાં મગ્ન છે. એને કોઈ જ બીજી વસ્તુ કોઈ અડતી નથી, નડતી નથી, કોઈ જરૂર નથી, કાંઈ જ નથી. એકમાત્ર આત્મા છે, તે નિરાવરણ છે. એટલે ત્યાં કોઈની જરૂર નથી. સર્વ આવરણ રહિત છે. કર્મના બધા આવરણ ખસી ગયા છે. 7મું વિશેષણ છે અભેદ છે. સર્વ જ્ઞાનાવરણ્યના ક્ષય બાદ ઉત્પન્ન થતું હોવાથી એ અભેદ છે. એમાં હવે કોઈ ભેદ ભાંગા રહેતા નથી. જ્ઞાનાવરણ્યના બધા કર્મ ક્ષય થઈ ગયા. એવી જ રીતે સર્વ પદાર્થને જણાવનાર છે, એટલે એ અભેદ છે. એમાં કોઈ ભેદ નથી, બધું જ સાથે દેખાય છે. અને સાથે સાથે મતિ, શ્રુત વગેરે જ્ઞાનની અપેક્ષા વિનાનું હોવાથી અભેદ છે. એ આપણે સમજી શકીએ છીએ જલ્દી કે એમાં હવે અભેદ જ છે, ભેદ વિનાનું, પ્રકાર વિનાનું. એને હવે મતિશ્રુત જ્ઞાન એમાં કંઈ અડતું નથી. પોતે એક જ છે, એના કોઈ પ્રકાર નથી. કેવલ જ્ઞાનના પ્રકાર નથી. આ અપેક્ષા એ નથી, મતિશ્રુતની અપેક્ષા એ નથી. મતિશ્રુત કે અવધિ મન પર્યવ, એ 4 જ્ઞાનની એમાં વાત જ આવતી નથી. એટલે અભેદ છે. એના ભાંગા એમાં હોઈ શકતા નથી. 8મું છે નિર્વિકલ્પ છે. વિકલ્પ એટલે હમણાં જ વ્યાખ્યા કરી, જે પંચાધ્યાયમાં મળે છે કે ઉપયોગનું બદલવું તે વિકલ્પ. અહીંયા ઉપયોગનું બદલવું છે જ નહીં. કેવલ જ્ઞાનમાં ઉપયોગનો પ્રયોગ કરવો પડતો નથી. એ પણ કૃપાદેવે વ્યાખ્યાનસરમાં સમજાવી દીધું છે. તો એ ઉપયોગનો પ્રયોગ જ નથી, સ્વાભાવિક સ્થિતિ જ છે. તો ઉપયોગ બદલાવાની વાત જ ક્યાં આવી? એટલા માટે તેને નિર્વિકલ્પ કહ્યું છે. સર્વભાવનું ઉત્કૃષ્ટ પ્રકાશક છે. તે શું? સર્વ ભાવ કહી દીધા છે. ભાવના ઘણા બધા અર્થ થાય, 25-35. અહીંયા શું લેવાનું છે? તો કે સર્વદ્રવ્ય, સર્વક્ષેત્ર, સર્વકાળ, સર્વભાવ એના અસ્તિપણાને, એટલે એના અસ્તિત્વનું બોધક છે કે જણાવનાર છે. કે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ કોઈ પણ વસ્તુને હોય અને તેનાથી જ ઓળખાય. પ્રજ્ઞાપનીયતા એટલે ઓળખી શકવાની આઈડેન્ટિટી જ એની એ છે, અને તેનાથી ઓળખાય છે. અને પછી તો કે એનું અસ્તિત્વ છે, એની હયાતી છે, એ હાજર છે. માટે સર્વદ્રવ્યના ક્ષેત્ર, કાળ, ભાવને પણ જણાવનાર છે. એટલા માટે તેને અહીંયા સર્વભાવનું ઉત્કૃષ્ટ પ્રકાશક છે એમ કહી દીધું. એને પ્રકાશમાં લાવે છે, એને જણાવે છે. જેમ આપણે આત્મા સત ચૈતન્યમય સર્વાભાસ રહિત, જેથી કેવળ પામીએ મોક્ષપંથ તે રીત વગેરે કહીએ છીએ. તો એ શું છે? તે આત્મા સત ચૈતન્યમય છે અને સર્વાભાસ રહિત છે. એટલે કે સર્વભાવનું પ્રકાશક છે, એટલે સર્વ આભાસ રહિત છે. એમ આપણે આત્મસિદ્ધિ જેમાં વિચાર્યું હતું. કેવળ જ્ઞાનના આ બધા વિશેષણ કૃપાળદેવે મૂક્યા છે. તે તો આપણે યથાશક્તિ પૂરા કરીએ છીએ, પરંતુ જે જીનભદ્ર ગણી ક્ષમા શ્રમણે મૂક્યા છે એ જ શાસ્ત્રમાં આગળ ગાથામાં કહે છે અહ સવદવ પરિણામ ભાવ વિનત્તિ કર્ણમ અનંતમ સાસયમ પડિવાહી એગ વિહમ કેવલ નાણમ. પ્રાકૃતમાં છે. ગુજરાતીમાં કે સર્વ દ્રવ્ય આદિના પરિણામની સત્તાને વિશેષ જાણવાનું કારણ અનંત, શાશ્વત અને અપ્રતિપાતી એવું કેવલ જ્ઞાન છે. તે એક પ્રકારે છે, એટલે કે એક છે એમ કહી દીધું. પછી અનંત છે એમ કેવું છે? તો કે જાણવા યોગ્ય અનંત વિષય હોવાથી તેમજ અનંત પર્યાયવાળું હોવાથી તેને અનંત કહેવામાં આવે છે. કેવલ જ્ઞાનના વિષય કેટલા બધા, અનંત જીવો, અનંત ભાવ. તો કેવલ જ્ઞાનમાં પણ અનંતું જ ઝળહળતું હોય, ઝળકતું હોય. એટલે એના વિષય જ, સબ્જેક્ટ મેટર, એનું કાર્યક્ષેત્ર જે કયો તે, એ બધું ફિલ્ડ જ મોટું થઈ ગયું. આટલું મોટું આખા 14 રાજલોક જેટલું થઈ ગયું. લોકાકાશ, અલોકાકાશ પણ દેખાય ઘણો. તો કેટલું બધું થયું, સંપૂર્ણ લોકાકાશ થયું. તો કે જાણવા યોગ્ય અનંત વિષય છે, તેમજ અનંત પર્યાયવાળું હોવાથી. કોણ? જ્ઞાન અનંત પર્યાયવાળું છે.
આત્મા તો અનંત પર્યાયવાળો છે જ, એટલા માટે તેને અનંત કહેવામાં આવે છે. અને અનંતને કાળ અપેક્ષાએ અંતરહિત કહેવામાં આવે છે, કે એન્ડલેસ કહીએ છીએ, ઇન્ફિનિટ કહીએ છીએ, કે કોઈ દિવસ જતું રહેવાનું નથી, શાશ્વત છે, અંત વિનાનું છે, પૂરું થઈ જવાનું નથી, પૂરું જ છે, પછી થવાનું રહેતું નથી, પછી શાશ્વત કહી દીધું છે. કે નિરંતર ઉપયોગવાળું હોવાથી આત્મા છે, આત્માને થયેલું કેવલ જ્ઞાન છે, સિદ્ધ થઈ જાય તો પણ તેમનું કેવલ જ્ઞાન જતું રહેતું નથી, એનો ઉપયોગ નિરંતર છે. એટલે કે એ સમય સમયે અહીં બેઠેલા બધાની કે ત્યાં બેઠેલા બધાની, આખા જગતની, અખિલ બ્રહ્માંડની, 14 રાજલોકની પરિણતિ છે જ, સમય સમય જણાય છે, દેખાય છે અને વાપરે છે. એટલે કે નિરંતર ઉપયોગમાં છે, અને ઉપયોગ એટલે જે આત્માનું લક્ષણ છે તે પણ ખરું, એટલા માટે એને શાશ્વતું કહેવાય છે. અને છેલ્લું વિશેષણ છે અવ્યય, એટલે એનો બીજો શબ્દ છે અપ્રતિપાતી, અપરિવાય, કોઈ દિવસ વપરાઈને ખલાસ થઈ જવાનું નથી, કે આખી દુનિયાને અનંતકાળ સુધી જોવાના છે, ચોક્કસ જોવા જાણવાના છે, એમાં કોઈ દિવસ ઓછું નહીં થાય, એવી રીતે નાશ નહીં પામે. એવી રીતે અવ્યય થયું, વપરાશે નહીં અને નાશ નહીં પામે. એવી જ રીતે અપ્રતિપાતી એટલે કદી પડી જવાનું નથી, કોઈ દિવસ એમાંથી પતિત થવાનો વારો આવતો નથી, કે ઓછા કેવલ જ્ઞાની કે વધારે કેવલ જ્ઞાની એવો કોઈ વિકલ્પ કે ભેદ નથી, બધાનું કેવલ જ્ઞાન એક સરખું જ છે. અહીંયા કેવલ જ્ઞાનને આપણે બહુ સંક્ષિપ્તમાં, ટૂંકમાં શબ્દથી સમજવાનો પ્રયાસ કરીએ છીએ. ત્યાર પછી હું કેવળ જ્ઞાન સ્વરૂપ છું એમ સમ્યક પ્રતીત થાય છે. અંક 9 છે. હવે કન્ક્લુડિંગ નોટમાં કૃપાદેવે કહે છે, આટલું લખ્યા પછી, કે હું કેવળ જ્ઞાન સ્વરૂપ છું, નથિંગ બટ નોલેજ, ફૂલ ઓફ નોલેજ. એમ કેવું, કેવળ માત્ર જે કાંઈ છે તે આત્મા શબ્દ નહીં, આત્માના 10 વિશેષણ 10 બોલ આવી ગયા. અહીંયા તો કાંઈ જ નહીં, એક જ વાત છે કે હું ને છું, એટલે ઓમ તો આવી જ ગયો, ને પછી કેવળ જ્ઞાન સ્વરૂપ છું. એટલે કે કેવળ જ્ઞાન સ્વરૂપ છું, સાથે લ્યો કે જુદું લ્યો, માત્ર જ્ઞાન સ્વરૂપ છું, એટલે કે જ્ઞાન સિવાય બીજું કાંઈ છે જ નહીં. અને બીજી રીતે લેવું હોય તો આ 5મું છેવટનું આખરી જ્ઞાન, તો કે હું કેવળ જ્ઞાન સ્વરૂપ છું. અહીંયા તો જુદું મૂક્યું છે, એટલે આપણે જુદી રીતે લઈએ છીએ કે માત્ર જ્ઞાન સ્વરૂપ જ છું. આમ પણ આત્માનો જ્ઞાન સ્વભાવી હોવાથી, સર્વજ્ઞ સ્વભાવી હોવાથી માત્ર જાણવાનું જ કામ કરે છે. જ્ઞાન ગુણ પ્રધાન છે, પણ એ બીજું કાંઈ કરી શકે પણ નહીં. જે કાંઈ છે તે જ્ઞાન ગુણ જાણવાનું જ કામ કરે. પછી હું સુધારી નાખું કે બગાડી નાખું કે હલાવી નાખું કે કાંઈક કરી શકું, પરોપકાર કરી શકું, સારું કરી શકું, એવો જે કંઈ દ્રવ્યનો આત્માનો ભાવ છે એ ભૂલ ભરેલો છે, એ ભ્રાંતિ છે, એ કરતું નથી. આત્મા માત્ર જાણે છે. કેટલીક વખત તો આપણે વિચાર્યું છે કે આત્મા માત્ર વેદતોય નથી. એમ જ કહેવાય કે જ્ઞાની પુરુષ કર્મને માત્ર જાણે છે, વેદતા નથી. અનુભવે છે એ વેદન નથી, તો કે એ તો આત્માનું લક્ષણ છે એટલે અનુભવે છે, કે ગળ્યું લાગ્યું, મીઠું લાગ્યું, ખારું લાગ્યું, વગેરે વગેરે, કે વાગ્યું, દુખ્યું, ભાંગ્યું, તૂટ્યું, જે કાંઈ હોય તે. પરંતુ એ વેદન જુદું છે. જ્યારે જ્ઞાની પુરુષ કર્મને જુદા જાણે છે, પોતાને જુદો જાણે છે, એટલે કર્મને પણ જાણે જ છે, તે વખતના વેદનને પણ જાણે છે. એમ જ કહેવાય છે એ વેદતા નથી, એમ સમ્યક પ્રતીત થાય છે. પાછું કૃપાદેવે પાકું કર્યું કે હું કેવળ જ્ઞાન સ્વરૂપ છું એમ સમ્યક પ્રતીત થાય છે. મને સારી રીતે, રૂઢી રીતે, ભલી રીતે, બધી રીતે, સાચી રીતે પ્રતીત થાય છે, અનુભવ થાય છે. એટલે કે શ્રદ્ધા તો હતી જ, હવે ખાતરી ખુમારી બંધ, ધડાકા બંધ વાત કરે છે કે પ્રતીત કર્યું છે. અહીંયા પ્રતીતિનો અર્થ પંચાધ્યાયીકાર અનુભવ પણ કરે છે, એટલે બીજા શાસ્ત્ર કરતાં પણ કરે છે, પણ અહીંયા અનુસંધાનમાં વાત છે. એટલે તો કેવી પ્રતીતિ, પ્રતીતિ એટલે ઉપલક નહીં, ખાતરી થઈ ગઈ એમ નહીં, માની લીધું એમ નહીં, શ્રદ્ધા થઈ ગઈ એમ નહીં. કેવી શ્રદ્ધા? તો કે અંગીભૂત કરી, સ્વીકૃત કરી, સ્વીકાર કરી, એટલે કે પોતાને પ્રતીત થાય છે. તેમ થવાના હેતુઓ સુપ્રતીત છે. જે કાંઈ છે એના કારણો, એના હેતુ, એના ઉદ્દેશ એ પણ સુપ્રતીત છે. જળ અને ચૈતન્ય બંને દ્રવ્યનો સ્વભાવ ભિન્ન, અને પછી છેલ્લે લખ્યું કે બંને દ્રવ્ય નિજ નિજ રૂપે સ્થિત થાય છે. જળ જળનું કામ કરે, ચેતન ચેતનનું કામ કરે. એટલે કે બંને દ્રવ્ય જુદા હતા, માન્યા, જાણ્યા, અને બંને દ્રવ્ય જુદા પડે છે. દેહ અને આત્મા જુદો પડે છે. ચેતનને જવાનું છે ત્યાં એ જાય છે, અને જળ પડી રહે છે ત્યાં પડી રહે છે. એટલે એ પણ હેતુ સુપ્રતીત છે. સમ્યક દર્શન તો ક્યારનુંય છે, અને પછીની બધી દશા લખી. અને છેલ્લે સર્વ ઇન્દ્રિયોનો સંયમ કરી, સર્વ પરદ્રવ્યથી નિજ સ્વરૂપે આવૃત્ત કરી, યોગને અચલ કરી, ઉપયોગથી ઉપયોગની એકતા કરવાથી કેવળ જ્ઞાન થાય. હવે એના ઉપાય બતાવી દીધા કે સર્વ ઇન્દ્રિયોનો સંયમ કરીને. તો પૂજ્યપાદ સ્વામીનું સમાધિ શતક યાદ આવે, એની 30મી ગાથા. ઇન્દ્રિયો સર્વ રોકીને કરીને સ્થિર ચિત્તને, જોતા જે ક્ષણમાં ભાસે પરમાત્મા સ્વરૂપતે.
ઇન્દ્રિયોને રોકી દીધું હોય, મનને સ્થિર કરી દીધું હોય તો 5 ઇન્દ્રિયને છઠ્ઠું મન, 6 ની માથાકૂટ છે. તો એગે આયા એગે જીયા જીએ 10, પંચ જીએ જીએ 10. તો આ તો જીતી લીધું એટલે 1માં 10 જીતાઈ ગયા. જોતા જે ક્ષણમાં ભાસે તે જ ક્ષણે તે જ સમયે જે ભાસે છે તે પરમાત્મા સ્વરૂપ છે. આ બાજુ ઇન્દ્રિયોનો સંયમ છે, આ બાજુ મનનો સંયમ છે. એ જ વસ્તુ સમાધિ શતકમાં આગળ કહે છે 51મી ગાથામાં કે જે દેખું ઇન્દ્રિયોથી તે મારું નામ મુજ રૂપકો, ઇન્દ્રિયો રોકી અંતરમાં દેખું આનંદ દીપજો. કે જે ઇન્દ્રિયોથી જોઉં છું તે મારું નથી, મારું રૂપ નથી. ઇન્દ્રિયો મેં અંતરમાં રોકી છે અને અંતરમાં શું જોઉં છું તો કે દીવો પ્રગટી ગયો છે. સમ્યક દર્શન જોઉં છું, દીવો દેખું આનંદ દીપ જો, આનંદપૂર્વક એ સમ્યક દર્શનનો દીવડો હું જોઉં છું. ભાસ્યુની જ સ્વરૂપ તે શુદ્ધ ચેતના રૂપ, અજર અમર અવિનાશીને દેહાતીત સ્વરૂપ. અહીંયા સર્વ પરદ્રવ્યથી નિજ સ્વરૂપ વ્યાવૃત્ત કરવાની વાત. સર્વ પરદ્રવ્યથી વ્યાવૃત્ત તે શું? તો કે એ જ સમાધિ શતક, એ જ પૂજ્યપાદ સ્વામીની વાતથી લઈએ તો કે દેહથી ભિન્ન ભાવીને આત્માને આત્મભાવના દૃઢ એવી કરો ના હો સ્વપ્નેય દેહ યોજના. પરમ પૂજ્ય બ્રહ્મચારીજીએ કેટલો સુંદર પદ્યાનુવાદ કર્યો છે કે દેહથી ભિન્ન ભાવીને આત્માને દેહથી બિલકુલ ભિન્ન ભાવ્યો. દેહથી, પ્રાણથી, શ્વાસોચ્છ્વાસથી બધી જ રીતે આપણે વિચારી ગયા છીએ, વાણીથી વગેરે. અને પછી આત્માને આત્મભાવના શેમાં ભાવ્યો તો કે આત્મભાવના, આત્મભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન રે. દૃઢ એવી કરો, વધારે મજબૂત કરો, વધારે લંબાવો. ના હો સ્વપ્નેય દેહ યોજના, સ્વપ્ન માત્રમાં, કલ્પના માત્રમાં, વિકલ્પ માત્રમાં હવે દેહ હોય એવી કોઈ યોજના નથી, એવો કોઈ ભાવ નથી, એવો કોઈ વિકલ્પ નથી. એટલે શું થયું કે આત્મભાવના જ નિરંતર વહેવડાવવાની થઈ, એટલે કે મેન્ટેન કરવાની થઈ. અને એ થોડોક સમય પણ થાય તો કેવલ જ્ઞાન છે. એટલે અહીંયા ચોખ્ખું કહી દીધું કે સર્વ પરદ્રવ્યથી વ્યાવૃત્ત, એટલે કે એને અળગા કરવા, એનાથી જુદો રાખવો અને આત્માને આત્મભાવનામાં ભાવવો. જે વસ્તુ મૂળ છે એનો લક્ષ્ય કરાવવા માટે કૃપાદેવે કેટલી કરુણા કરી છે કે આ જ હાથનોંધમાં પહેલી હાથનોંધનું પહેલું જ વચન કે પ્રત્યેક પદાર્થનો અત્યંત વિવેક કરી આ જીવને એનાથી વ્યાવૃત્ત કરવો, એમ શ્રી નિર્ગ્રંથ કહે છે. ત્યાં વ્યાવૃત્ત શબ્દ જ મૂક્યો છે, અહીંયા પણ વ્યાવૃત્ત જ છે. એટલે કે એનાથી અળગો કરવો, અલગ કરવો, જુદો કરવો. એટલે આત્મા જુદો થતો નથી, પણ આત્માને જુદો છે અને ગણવાનો છે. કે સર્વ અવસ્થાને વિશે ન્યારો સદા જણાય, પ્રગટ રૂપ ચૈતન્યમય એ એંધાણ સદાય. આ ઉપયોગની વાત છે, કેવલ જ્ઞાનની વાત છે અને સર્વ પરદ્રવ્યથી વ્યાવૃત્ત કરવાની વાત છે. એક બાજુ સર્વ ઇન્દ્રિયોનો સંયમ થઈ ગયો, બીજી બાજુ સર્વ પરદ્રવ્યથી નિજ સ્વરૂપને વ્યાવૃત્ત કર્યું કે હું તો બધાથી નોખો, અનોખો, જુદો, ભિન્ન, અલગ અને અલગાવત છે. એટલે હવે કોઈ રાગાદિક ભાવ તો હોઈ શકે જ નહીં. ત્યાર પછી બાકી રહેતું હતું કે દેહધારી છો તો ભગવાન કહે છે મન વચન કાયાના યોગનું શું છે? એટલે કહે છે કે મન વચન કાયાના યોગ પણ હું હવે રૂંધું છું, આપી દઉં છું. એટલે ત્યાં પણ એક પરમાણુ માત્રની મળે ન સ્પર્શતા, હવે કાંઈ લેવાનું જ નથી, સાથે લઈ જવાનું જ નથી. જે દેહથી, જે સાધનથી કામ લીધું તે મન વચન કાયાના યોગ પણ અહીંયા એ જ વસ્તુ ભરત ચક્રવર્તીજીના શ્રીમુખે પ્રજ્ઞાબોધમાં પરમ પૂજ્ય બ્રહ્મચારીજી ગવડાવે છે. પૂર્વે હતી નહીં કાયા મારી, ભાવિમાન થવાની રે, વર્તમાનમાં મારી માની, પણ તે જરૂર જવાની રે પ્રભુજી, બોધ બળે ભવતરીએ. ત્યાં ભરત ચક્રવર્તી કે આ કાયા વગેરે મારી ક્યારેય નહોતી, ભવિષ્યમાંય થવાની નથી અને વર્તમાનમાં મારી માની છે, પણ તો માની હોય તો જરૂર જવાની છે, એટલે હું માનતો નથી. એમ ત્રણેય કાળનું વાત કહી દીધી. એ દેહભાવ છોડવાની વાત આવી. આ ભરત ચક્રવર્તી જેવા કરી શકે ત્યારે એ ધર્મ ચક્રવર્તી થઈ શક્યા છે. એ જ વસ્તુ કૃપાદેવે 902 નંબરના પત્રમાં છેલ્લે મૂકી દીધું. કાયાની વે સારી માયા, સ્વરૂપે સ માયા એવા, નિર્ગ્રંથનો પંથ ભવ અંતનો ઉપાય છે. મોક્ષનો ઉપાય ભવના પરિભ્રમણનો અંત આ કાયાની માયા રાખી નથી અને અમારા સ્વરૂપમાં સમાયા, ઉપયોગ સ્વરૂપમાં સમાયો અને ઉપયોગથી ઉપયોગની એકતા કરવાની વાત આગળ આવે છે કે આ યોગને પણ અચળ કરી દીધા છે. હવે જે છેલ્લું લખ્યું છે તે ઉપયોગથી ઉપયોગની એકતા. તો તે શું? તો કે ઉપયોગ
તો જાણીએ છીએ કે ચૈતન્યની પરિણતિ વિશેષ કહીએ છીએ તે એના મુખ્ય બે પ્રકાર કયા, દર્શન ઉપયોગ અને જ્ઞાન ઉપયોગ. દર્શન ઉપયોગની વ્યાખ્યા કઈ કે મહાસત્તા કહીએ, જ્ઞાન ઉપયોગને અવાંતર સત્તા કહીએ. દર્શન ઉપયોગ વસ્તુને સામાન્યપણે ગ્રહણ કરે છે તે, અને જ્ઞાન ઉપયોગ છે તે વિશેષપણે ગ્રહણ કરે છે. આ પાયાની વાત આપ બધા જાણો છો. પછી દર્શન ઉપયોગની વધારે વ્યાખ્યા કરી કે એક જ્ઞેય તજી બીજા જ્ઞેયના ગ્રહણ કરતાં પહેલાંની જે નિર્વિકલ્પ સ્થિતિ છે ત્યાં દર્શન ઉપયોગ છે. દર્શન ઉપયોગની આ સુંદરમાં સુંદર વ્યાખ્યા કે એક જ્ઞેય તજીને એક વસ્તુ સામે જોતા હોઈએ અને તરત જ બીજી વસ્તુ સામે જઈએ તો વચ્ચે સમય જાય છે, અને વચ્ચેના સમયમાં આપણો દર્શન ઉપયોગ નિર્વિકલ્પ હોય છે અને તેમાં સ્થિતિ કરી જવી જોઈએ. એ તે જ સમ્યક દર્શનનું કારણ છે, તે સ્વભાવના ભાનનું કારણ છે, અને તે દર્શન ઉપયોગ સાથે જ્ઞાન ઉપયોગ નિર્ભર થઈ ગયો, એની એકતા થઈ ગઈ. એટલે કૃપાદેવ લખીએ કે ઉપયોગથી ઉપયોગની એકતા કરવાથી કેવળ જ્ઞાન થાય, અને કેવળ જ્ઞાન થતાં પહેલાં ઉપયોગથી ઉપયોગની એકતા થઈ હોય ત્યારે સમ્યક દર્શન થયું હોય, સ્વભાવનું ભાન થયું હોય, તે અંશે રહેતું હોય, અમુક સમય પૂરતું રહેતું હોય, એ દશા વધારે મેન્ટેન થઈ જાય, નિર્વાહી દેવાય. એટલે ઉપયોગથી ઉપયોગની એકતા. દર્શન ઉપયોગ તો છે જ, તો જ્ઞાન ઉપયોગ એ નથી એમ નહીં. જ્ઞાન ઉપયોગનું કામ આ તે પેલું વિગતમાં જવાનું છે, વિકલ્પ કરવાનું છે, જ્ઞાન આપવાનું છે. એટલે જ્ઞાન સ્વભાવી આત્મા હોવાથી જ્ઞાન ઉપયોગ તો રહે જ છે, પરંતુ દર્શન ઉપયોગ ઉપર જ્ઞાન ઉપયોગ નિર્ભર થઈ ગયો કહેવાય, અથવા તો બંને એક થઈ ગયા કહેવાય. જેને પ્રભુશ્રીજી એમ કે ઉપયોગ પર ઉપયોગ રાખો, ઉપયોગથી ઉપયોગની એકતા કરો અથવા ઉપયોગ પર ઉપયોગ રાખો. આ બંને વસ્તુ એક જ. ઇતર દર્શનમાં લઘુયોગ વાસિષ્ઠ સારમાં જ્યારે વશિષ્ઠજી રામચંદ્રજીને ઉપદેશ આપે છે, નિર્વાણ પ્રકરણમાં છેલ્લે કહીશ, કેટલુંક પછી કહીશ, સમય આવ્યે કહીશ, પ્રસંગોપાત કહીશ, હજુ વાર છે, હજુ શરૂઆત છે, એમ કરીને ટગાવે છે, અને પછી છેલ્લે નિર્વાણ પ્રકરણમાં વશિષ્ઠજી રામચંદ્રજીને ઉપદેશ આપે છે. તેમાં એક ગાથા સુંદર મૂકી દીધી છે કે દૃષ્ટા દર્શન દૃશ્યએ ત્રણે તજી નિર્વાસ, પ્રથમાભાસ સુદર્શને આત્મા સમજ ઉપાસ. આ જ આત્મા અને એની જ ઉપાસના કરવાની છે. આટલું જ સમજી લે કે જોનારો તું જાણનાર, અને એટલે કે જ્ઞાતા કે દ્રષ્ટા જે કયો તે, જોનારો કયો તો દ્રષ્ટા કહ્યું, જાણનારું કયો તો જ્ઞાતા થયું. જે દેખાય છે તે દર્શન કહ્યું, દૃશ્ય કહ્યું, અને જે દેખાયું એટલે દૃશ્ય દેખાયું અને એનું જે વિધિ થઈ, ક્રિયા થઈ, એ દર્શનની ક્રિયા થઈ, જોવાની ક્રિયા થઈ. તો આ ત્રણેય વસ્તુનો ભેદ જ્યાં ઉડી જાય છે, જ્ઞાતા જ્ઞાન અને જ્ઞેયનો ભેદ ઉડી જાય છે, દ્રષ્ટા દર્શન અને દૃશ્યનો ભેદ ઉડી જાય છે. પ્રથમ આભાસ સુદર્શને, પહેલી જ ક્ષણે સમયે સમ્યક દર્શન છે, સુદર્શન છે. આત્મા સમજ ઉપાસ, એમ જ આત્માનું સ્વરૂપ સમજવાનું છે, ઉપાસવાનું છે. હવે આ બંને ઉપયોગ સાથે હોય છે તો સર્વજ્ઞને કેવલીને હોય જ છે. તો નિયમસારની એક ગાથામાં આવે છે, 160મી ગાથા. જે રીતે તાપ પ્રકાશ વર્તે યુગપદે આદિત્યને, તે રીતે દર્શન જ્ઞાન યુગપદ હોય કેવલ જ્ઞાનીને. સૂર્યનો તાપ અને સૂર્યનો પ્રકાશ બે કંઈ જુદા છે, બંને સાથે જ છે. તાપની સાથે જ પ્રકાશ છે અને પ્રકાશની સાથે જ તાપ છે, બિલકુલ સાથે છે. તેવી જ રીતે કેવલી પ્રભુને જ્ઞાન અને દર્શન યુગપદ એટલે કે સાથે જ હોય છે. એટલે દર્શન ઉપયોગ જ્ઞાન ઉપયોગની એકતા, તો ત્યાં કેવલ જ્ઞાન છે. એટલે અહીંયા ઉપયોગ પર ઉપયોગ રાખવો, અને પ્રભુશ્રીજીના બોધમાં એમ આવે, અને કૃપાળદેવે જૂઠાભાઈને લખ્યું તે 37મા પત્રમાં છેલ્લે ઉપયોગ એ જ સાધના છે. હકીકતે તો ઉપયોગ એ ધર્મ, ઉપયોગ એ જ સાધના. અંતમાં કેવળ નિજ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન, કહીએ કેવળ જ્ઞાન તે દેહ છતાં નિર્વાણ. સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.